નમસ્કાર, ન્યૂઝ અપડેટ સાથે હું છું જગદીશ। મહેસાણામાં પાટીદારોનું જેલભરો આંદોલન હિંસક બનતા ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની છે। પાટીદાર આંદોલનમાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ સર્જાતા પથ્થરમારો શરૂ થઈ ગયો, જેને લઈને થોડી જ ક્ષણોમાં આંદોલન હિંસક બન્યું હતું। આ પથ્થરમારામાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને પથ્થર વાગતા માથાના ભાગે લોહી નીકળ્યું હતું, જેને લઈને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ મહેસાણામાં કેટલી જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા, જેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। સાથે જ મહેસાણામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। મામલાને થાળે પાડવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। હિંસક ટોળાએ મંત્રી નીતિન પટેલની ઓફિસ પર પણ પથ્થરમારો કર્યો, તો સાથે જ વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો। બનાવને પગલે મહેસાણામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે, તો સાથે જ આવતીકાલે ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। આ સાથે જ મહેસાણામાં 144 ધારા લાગુ કરી દેવામાં આવી છે અને સાથે જ ઇન્ટરનેટની સેવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે આજે 17/4 લાલજી પટેલનો હુંકાર, જેલભરો આંદોલનની શરૂઆત થઈ અને મામલો સ્થિતિ જે વણસી એકાએક અને પોલીસે આ સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। તો લાલજી પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોલીસવાળા ગાળો બોલીને દંડા મારે છે। गाड़ो बोली बोली डंडा मारे मुझे फोड़ी ना पुलिस वाले डंडा मारे गाड़ो बोली बोली डंडा मारे मुझे फोड़ी ना पुलिस वाले डंडा मारे गाड़ो बोली बोली डंडा मारे मुझे फोड़ी ना पुलिस वाले डंडा मारे गाड़ो बोली बोली डंडा मारे मुझे फोड़ी ना पुलिस वाले डंडा मारे गाड़ो बोली बोली डंडा मारे मुझे फोड़ी ना पुलिस वाले डंडा मारे गाड़ो बोली बोली डंडा मारे मुझे फोड़ी ना તો મહેસાણામાં જે પ્રમાણે સ્થિતિ વણસી તેના પડઘા અમદાવાદ શહેરમાં પડે। અમદાવાદમાં એસટીની 200 ટ્રીપ કુલ રદ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં રાત્રિ રોકાણ કરવા ડ્રાઈવર અને કંડક્ટરને સૂચના પણ આપવામાં આવી છે। તો 25 ઓગસ્ટ 2015 જે પ્રમાણે તંગદિલી ભર્યો માહોલ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સર્જાયો હતો અને એ જ રાત્રિએ મામલો ખૂબ જ વણસ્યો હતો અને અનેક જગ્યાએ આગ ચાંપીના બનાવો બન્યા હતા। સરકારી મિલકતોને નુકસાન થયું હતું। તે કોઈ પણ અઘટિત ઘટના વધુ એક વખત સામે ન આવે તેને જોતા જ આજે ઇન્ટરનેટ સેવા પર બંધ કરવામાં આવી છે અને સાથે પોલીસ સ્ટેશનમાં રાત્રિ રોકાણ કરવા માટે કંડક્ટરને પણ સૂચના આપી દેવામાં આવી છે। કુલ એસટીની 200 ટ્રીપ રદ કરાઈ છે। અમદાવાદ શહેરથી આ મહત્વપૂર્ણ પ્રત્યાઘાત મહેસાણાના પડી રહ્યા છે। તો જે પ્રમાણે તંગદિલી ભર્યો માહોલ આજે મહેસાણામાં સર્જાયો અને જેલભરો આંદોલનમાં પરિસ્થિતિ ખૂબ જ આકરી રીતે વણસી હતી, તેને જોતા જ અમદાવાદ શહેરમાં તેના પ્રત્યાઘાતો પડ્યા છે અને કેટલાક વિસ્તારમાં કેટલાક પાટીદારો પણ એકઠા થઈ ગયા હતા, પરંતુ કોઈ પણ એવી અઘટિતના સમાચાર અત્યાર સુધી હાલ સામે નથી આવી રહ્યા અને પરિસ્થિતિને કાબુ માટે પોલીસે પણ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ આ મહત્વના સમાચાર તરફ। સમાચાર આવી રહ્યા છે સુરતથી। માતાવાડી પોલીસ ચોકીમાં ટોળાઓએ તોડફોડ કરી છે। તો જે ટીવી, લેપટોપ સહિતની સામગ્રીઓ પણ આ પોલીસ સ્ટેશનમાં તોડવામાં આવી છે। માતાવાડી પોલીસ ચોકીમાં મહેસાણામાં જેલભરો આંદોલનની પરિસ્થિતિના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અને જે ડર હતો તે ડર હવે સામે આવી રહ્યો છે। માતાવાડી પોલીસ સ્ટેશનમાં કેટલાક ટોળા આવી ઘૂસ્યા અને સરકારી જે મિલકતો છે તેને નુકસાન પહોંચાડી રહ્યા છે। માતાવાડી પોલીસ ચોકીમાં ટોળાઓ આવીને તોડફોડ કરી અને ટીવી, લેપટોપ સહિતની સામગ્રીઓ પણ તોડવામાં આવી છે। સમગ્ર મામલો વધુ એક વખત આ પ્રમાણે પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે મહેસાણામાં આજે લાલજી પટેલનો હુંકાર 17/4 જેલભરો આંદોલનને જોતા જ જે મહાનગરપાલિકા મુખ્ય શહેરો છે તે શહેરોમાં કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને અને તેના ઘેરા પ્રત્યાઘાત વધુ એક વખત જે પ્રમાણે 25 ઓગસ્ટ
2015માં સ્થિતિ સામે આવી હતી તેને જોતા ચોક્કસપણે કહી શકાય કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે, કારણ કે આંદોલન હિંસક બનતા જ તેમને સતર્કતા દરેક મહાનગરપાલિકામાં ચોક્કસપણે દાખવવી જોઈએ અને શીખ લેવી જોઈએ. 25 ઓગસ્ટની જે જીએમડીસી ખાતે તંગદિલી ભર્યો માહોલ જે બન્યો હતો ને સમગ્ર ગુજરાત ભડકે બળ્યું હતું, અનેક સરકારી મિલકતોને પણ નુકસાન થવા પામ્યું હતું, ત્યારે એ વિચાર એ ઇતિહાસ વધુ એક વખત પુનરાવર્તન ન થાય તેને જોતા અહીંયા ચોક્કસથી એક્શન પ્લાન સરકારે ઘડવો જોઈએ. તો આજે જેલ ભરો આંદોલનની શરૂઆત લાલજી પટેલના નેતૃત્વ હેઠળ મહેસાણા ખાતે કરવામાં આવી અને ત્યારબાદ જે પરિસ્થિતિ વણસી હતી તેના એ મુદ્દા પર મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમની પ્રતિક્રિયા આપી. સાંભળીએ. आंदोलन चलाव्या करे हमाરું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. હવે આંદોલન ચલાવ્યા કરે હમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. હવે આંદોલન ચલાવ્યા કરે હમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. હવે આંદોલન ચલાવ્યા કરે હમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. તો સુરતમાં પણ પાટીદારો દ્વારા જેલ ભરો આંદોલન યોજવામાં આવતા 400 થી વધુ પાટીદારોની અટકાયત કરવામાં આવી. પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. વરાછામાં પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા. વરાછા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવી છે. લોકોમાં શાંતિ જાળવાય તેવી અપીલ પણ કરવામાં આવી છે. તો જેલ ભરો આંદોલનનો જે હુંકાર આજે કરવામાં આવ્યો હતો અધ્યક્ષતા લાલજી પટેલની અધ્યક્ષતા હેઠળ, ત્યારે માહોલ જે સંપૂર્ણપણે પરિસ્થિતિ બગડી હતી અને તેને જોતા જ પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા અને એસઆરપીના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. તેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળી રહ્યા છે, સાથે બરોડામાં પણ ક્યાંક તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પણ કેટલાક પાટીદારો આગળ આવીને વિરોધ કર્યો હતો. તો જે પ્રમાણે મહેસાણામાં જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું અને તેના ઘેરા પ્રત્યાઘાત જૂનાગઢમાં પણ પડી રહ્યા છે. જૂનાગઢમાં લોકોએ વિરોધ નોંધાવ્યો. સરકારની નીતિની સામે કેટલાક યુવાનો આગળ આવ્યા છે અને તેઓ હલ્લાબોલ કરી રહ્યા છે અને ટાયર પણ બાળવામાં આવ્યું છે, એટલે કે તેમનો સંપૂર્ણપણે ઉગ્ર રોષ સરકારની નીતિ સામે દેખાઈ રહ્યો છે. બીજી તરફ સુરતમાં પણ તંગદિલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોલીસ સ્ટેશનની નજીક આવીને વિરોધ નોંધાવી રહ્યા છે. આપ બંને વિઝ્યુઅલ જોઈ શકો છો. તો જે પ્રમાણે 17/4 અધ્યક્ષતા લાલજી પટેલની અધ્યક્ષતા હેઠળ જેલ ભરો આંદોલનની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ ચાલતો હતો અને એકાએક જ તંગદિલી ભર્યો માહોલ બની ગયો અને પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી. ત્યાં સુધી કઈ એવી ચૂક રહી ગઈ, સરકારની ક્યાં નિષ્ફળતા રહી ગઈ, પાટીદારો જે પ્રમાણે આગળ આવ્યા હતા તેમાં તેમની કોઈ ચૂક રહી, આ દરેક મુદ્દા પર આજે આપણે વાત કરીશું. અને ચર્ચા પર ઉપસ્થિત છે, સ્ટુડિયો પર ઉપસ્થિત છે હિમાંશુભાઈ પટેલ, જો કોંગ્રેસના નેતા છે, સાથે પાસ અગ્રણી રાહુલભાઈ પટેલ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ બંને મહાનુભાવોનું. રાહુલભાઈ, લાલજીભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આજે જેલ ભરો આંદોલનનું કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. આ બંને પાસાને આપ કેવી રીતે જુઓ છો? આજે લાલજીભાઈએ જે આંદોલન કર્યું એની અંદર અમે પહેલેથી જ એક જાહેરાત કરેલી હતી કે અમારું આંદોલન સંપૂર્ણપણે ગાંધી ચિંધ્યા માર્ગે ચલાવવાનું છે અને સંપૂર્ણપણે ગાંધી ચિંધ્યા માર્ગે થવાનું છે. એ ગાંધી ચિંધ્યા માર્ગે જયારે આંદોલન થઈ રહ્યું હતું અને પાટીદાર સમાજના યુવાનો અને ભાઈઓ બહેનો જયારે જેલ ભરો આંદોલન કરી રહ્યા હતા અને આંદોલન માટે મહેસાણાની અંદર જયારે એકઠા થયા ત્યારે જાણે આ સરકારને પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરવું હોય અને પોતાનું હિટલર શાહીનું વર્તન
પોતાને અને આ રાજ્યની અંદર કોઈ વ્યક્તિને આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી. એ આંદોલનનો અધિકાર છીનવવા માટે અને પોતાનું હિટલરશાહીપણું બતાવવા માટે અને પોતાની અભિમાની અને પોતાની ક્રૂરતા દાખવવા માટે એમણે જે લાઠીચાર્જ કર્યો અને પોલીસ ટીયર ગેસના સેલ છોડ્યા છે અને જે થયું એ એક્શનનું રિએક્શન હોઈ શકે, એ જરૂરથી થઈ શકે, કેમ કે પોલીસે શરૂઆત કરી હતી અને એની અંદર સરકારનો કદાચ આદેશ પણ હોઈ શકે અને સરકાર કોઈ પણ ભોગે આંદોલન ન થાય એવું ઈચ્છી રહી છે. એટલા માટે જ એમણે લાઠીચાર્જની શરૂઆત કરી અને ટોળાને બીવડાવવા માટે અને એ શરૂઆત કરી અને એમની પર એ શરૂઆત કરી છે અને ટીયર ગેસના સેલ છોડ્યા છે. હિમાંશુભાઈ, કોંગ્રેસનું શું સ્ટેન્ડ છે આ બંને મામલામાં? કોંગ્રેસે તો ખૂબ પહેલા અમારા રાષ્ટ્રીય લેવલ પર મંજૂરી લઈ આખું જે આ પ્રશ્ન છે એ પ્રશ્નને અમે સમર્થન આપેલું છે. 20% આર્થિક જે પણ અનામતમાં ના આવતા હોય એ તમામને 20% અનામતની જોગવાઈ કરવાની કોંગ્રેસે ખાતરી આપી છે. આંદોલનનો પાટીદાર સમાજ કરે છે. કોંગ્રેસનું આ માંગમાં અમે સમર્થન આપ્યું છે અને હું તો વચ્ચે સાથે એ પણ કહું વીટીવીના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટીએ પણ આટલો જુલમ ના કરવો જોઈએ. આ જ સમાજે એને ખભે બેસાડી અને ગાંધીનગર અને દિલ્હી પહોંચાડ્યા છે. એના ઉપર જે રીતે કેસો કરવા, જે રીતે લાઠીઓ મારવી, 12 યુવાનોનો ભોગ લેવો, લોકશાહીનું વર્તમાન શાસકોના નશામાં મગજમાં લોકશાહી જેવી કોઈ વસ્તુ જ નથી. એમને લોકશાહીનું આ સરકારે ખૂન કર્યું છે, હું એવું કહીશ. આ સરકાર એક દિવસ પણ ગાદીમાં બેસવા લાયક નથી. આ રીતે કોઈ પણ પ્રજા હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ પ્રશ્ન થઈ ગયો હોય તો અત્યાર સુધી લાઠી ગોળી નથી વાપરી. ક્યાંક સરકારો જતી રહી છે, રાજીનામા આપ્યા છે. આ ગાંધી ગુજરાતના, ગાંધી સરદારના ગુજરાત, આ સરકારે એની સત્તાનો ઉપયોગ પહેલી વખત એક સમાજ માંગવા નીકળ્યો છેલ્લા વર્ષોથી ભાજપના શાસનમાં, અને શાસનને સમાધાન કરવાની વાત, એની જોડે ચર્ચા કરવાની વાત, એની કોઈ ઉકેલ લાવવાની વાતની જગ્યાએ એના પર ગોળીઓ છોડવી, એની અંદર કોંગ્રેસનો હાથ છે, એની અંદર પાકિસ્તાનનો હાથ છે, ખોટી અફવાઓ ફેલાઈ આંદોલનના નેતાઓને જેલમાં પૂરી દેવા, ગોળીઓ મારી હત્યાઓ કરાવવી, એ આંદોલનો તોડવા એને બધા જ પ્રયત્નો કર્યા. આજનું આંદોલન બી પાટીદાર સમાજે બહુ સ્પષ્ટ કીધું હતું કે ગાંધી ચિંધ્યા માર્ગે અમે જેલ ભરો આંદોલન કરીશું. અગાઉની લોકશાહીમાં અમે કોંગ્રેસ પક્ષ પણ આંદોલનો આપીએ છીએ, જેલ ભરોના બીજા સમાજ આપતા હોય છે. જ્યાં જ્યાં પ્રશ્નો ઉભા થાય તો એક આ રાજકીય લોકશાહીનો એક કાર્યક્રમ છે જેલ ભરો, અને આ કાર્યક્રમ જેલ ભરો કાર્યક્રમ શાંતિથી એક સમાજ કરી રહ્યો તો એના ઉપર જે રીતે આજે એવો કયો નેતા છે કે જે ગુજરાતમાં બેઠા બેઠા આદેશ આપે છે, કે દિલ્હીમાં બેઠા બેઠા આદેશ આપે છે, કે પાટીદાર સમાજ 4 જણા ભેગા થાય તો 144, જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજ શિસ્તબંધ ભેગો થાય તો ત્યાં જલિયાવાલા બાગ જેવી ઘટના. આજે મહેસાણામાં પાટીદાર સમાજ પોતાના પ્રશ્નો માટે, પોતાની સમાજ માટે લડત આપતા હોય તો ત્યાં પણ કોઈ જ માનવતા વિહીન તમે જો તમારા, હું ટીવી ચેનલોને હું લાખ અભિનંદન આપીશ. પ્રજા આખું ચિતાર જોઈ રહી છે જે રીતે આ લોકોએ જે ગુંડાગીરી, પોલીસનો દુરુપયોગ કરી રહી છે સરકારે, અને જે લાઠીચાર્જ અને જે ટીયર ગેસ, અરે પથ્થર માર્યા. મારી વાત સાંભળવા જેવી છે. શંકરસિંહ વાઘેલા તેમની પ્રતિક્રિયા આપી, તેમનું શું કહેવું છે તે સાંભળીએ. જુઓ, જે ગુજરાતમાં વિકાસની બધી બડાશો અત્યાર સુધી વિકાસ એ સુખી સમાજ જે કહેવાય એવો પાટીદાર સમાજો રોડ ઉપર આવે, જેલ ભરવાની નોબત આવે, અને એ બધામાં હું માનું ત્યાં સુધી આખો સમાજ એટલો દુઃખી છે કે જે વર્ષોથી ભાજપને સત્તા ઉપર બેસાડવામાં સિંહ ફાળો હતો, એ સમાજ જલ્દીથી આ સરકારને દૂર કરો એ મનસ્થિતિમાં આવ્યો છે. અને નિર્દોષ છોકરાઓને જેલમાં રાતદ્રોહ, દેશદ્રોહ એ પ્રમાણે જેલમાં પૂરી રાખવા, તહેવારોમાં બહાર ન કાઢવા, સરકારની એક બડાશ ખોટી જે કહેવાય હઠાગ્રહ જેને કહેવાય, સત્તારો હઠ, રાજહઠ, એના પરિણામે આ બધું બન્યું છે. પાટીદાર સમાજ સ્વાભાવિક જેલ ભરે કે હા કરે ના કરે બધું ઓછું છે. એમને તો આ સરકાર જાય એવો પ્રયત્ન કરવો જોઈએ તો જેલ ભરવાની નોબત નહીં આવે, છોકરાઓને છોડી મૂકવાને પ્રોબ્લેમ નહીં થાય. તાત્કાલિક ભાજપની સરકાર ગુજરાતમાં જાય એવું પાટીદાર સમાજે પ્રયત્ન કરવો જોઈએ, અને એ બધામાં જે કંઈ થાય તમામ સાથ સહકાર અમે આપતા રહીશું.
તો વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલે આજની આ પરિસ્થિતિને ખૂબ જ આકરા શબ્દોમાં તેની ટીકા કરીને સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે પણ નિવેદન આપ્યું તેની પણ આકરા શબ્દોમાં ટીકા કરી. આ ચર્ચાને આપણે આગળ વધારીશું એક બ્રેક બાદ. તો જે પ્રમાણે મહેસાણામાં આજે તંગદિલી ભર્યો માહોલ સર્જાયો. જેલભરો આંદોલનના કાર્યક્રમને જોતા જ એકાએક પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી. આંદોલનને પગલે હવે ઇન્ટરનેટ સેવા પ્રભાવિત કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ તેના પડઘા જોવા મળ્યા. રાજકોટમાં પણ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ આવી દીધો છે. સુરતમાં પણ ઇન્ટરનેટ સેવા રોકી દેવામાં આવી છે અને મહેસાણામાં તો સવારથી જ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પાટીદારોની જે અનામતની માંગ છે તેને જોતા જ મુખ્ય જે મહાનગરપાલિકાઓ છે તેમાં સુરત, રાજકોટમાં તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ઇન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી છે. વધુ એક વખત ઇતિહાસનું જે પુનરાવર્તન સામે સ્પષ્ટપણે થઈ રહ્યું છે. 25મી ઓગસ્ટે આ જ પ્રમાણે ઘટના બની હતી. को देखते हुए हमने ये इंटरनेट की जो सेवा है उसको परसों 12 बजे तक के लिए हमने बंद किया है. मोबाइल इंटरनेट उसमें बल्क SMS भी है और सोशल मीडिया भी उसमें कवर होता है. इसके अलावा धारा 144 भी लगाई गई है, ऐसा कुछ है क्या? धारा 144 4 से ज्यादा लोग कोई भी जगह पे इकट्ठे नहीं हो सकते. उसको हमारे यहाँ शहर के हिसाब से अमल में रहती है. उसका हम लोग स्ट्रिक्टली अमल करेंगे. वो लगाई गई है. ये इंटरनेट सेवा कौन सी तारीख तक लागू रहेगी और ये धारा 144 वो कौन सी तारीख? हाँ, ये तो इंटरनेट सेवा तो आज से अभी शुरू होगी और परसों मतलब 19 तारीख को 12 बजे तक ये रहेगी. उसके बाद हम इसको रिव्यू करेंगे. और जो 144 4 से ज्यादा लोग जो भेगा होने का है, बॉम्बे पुलिस एक्ट 37(3) का जो है वो हमारे यहाँ सिटी में चालू ही रहता है. उसको हम लोग स्ट्रिक्टली उसका अमल करेंगे. इसके अलावा कोई स्पेशल फोर्स बुलाई गई है कल जो बंद का ऐलान है उसको लेकर के? हाँ, हमने 3 कंपनी SRB की और मांगी है. उसमें से एक कंपनी वाव से हमें मिल गई है, वो अभी पहुंच जाएगी. और बाकी भी जो है उसके लिए रात तक मिलने की उम्मीद है. और सीनियर ऑफिसर सब पेट्रोलिंग में रहेंगे और कोई बनाव नहीं बने इसकी पूरी तकेदारी रखी जाएगी. आखिर में सर लोगों के लिए क्या अपील है सूरत के लोगों के लिए? सूरत के लोगों के लिए तो सूरत आपका खुद का शहर है. आपको यहाँ जान माल की सलामती की पुलिस की तो व्यवस्था रहेगी. लेकिन मैं ये कहूँगा कोई भी जो जाहिर मिल्कत है उसको बिल्कुल भी नुकसान नहीं करें. वो आपका खुद का नुकसान हो, चाहे वो CCTV कैमरा है, चाहे वो रोड है, चाहे वो कचरा पेटी है, कुछ भी है, वो सब आपकी खुद की मिल्कत है और आपके पैसों से ही वो तैयार की गई है. तो उसको आप बिल्कुल भी नुकसान मत पहुंचाइए, चाहे वो ST बस है या कुछ भी है. તો જે પ્રમાણે માતાવાડી પોલીસ સ્ટેશનમાં સુરતના માતાવાડી પોલીસ સ્ટેશનમાં કેટલાક ટોળા ધસી આવ્યા અને તોડફોડ કરી ટીવી, લેપટોપ સહિત કેટલીક સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચાડ્યું. જે 25મી ઓગસ્ટે ઘટના બની હતી. GMDC ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત માટે આગળ આવ્યા હતા અને લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. તેના પ્રત્યાઘાતો એ જ રાત્રિના ધોરણે જોવા મળ્યા હતા. સમગ્ર ગુજરાત જે પ્રમાણે ભડકે બળ્યું હતું અને તે ફરીથી પુનરાવર્તન થતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ સરકાર પણ સતર્કતા દેખાડી રહી છે અને ઇન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી દીધી છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટથી કોઈ વાયરલ મેસેજીસ જે ન ઉભા થાય તેને ગુજરાતની પરિસ્થિતિ ન વણશે તેને જોતા તો જેલભરો આંદોલનની કાર્યક્રમની શરૂઆત ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં થઈ અને એકાએક મામલો ખૂબ જ વણસ્યો અને પોલીસે જે પ્રમાણે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી, સાથે પાણીઓ પર મારો કરવામાં આવ્યો. ચર્ચાને આપણે રાખી છે. આ સાથે જ હિમાંશુભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ ઉપસ્થિત હતા. સાથે બાબુભાઈ વાઘેલા જોડાઈ ગયા છે, OBC એટલે કે OSS એકતા મંચના તેઓ અગ્રણી છે, અને બ્રિજેશ પટેલ રાજકોટથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર. ખૂબ ખૂબ સ્વાગત છે આપ વધુ એક વખત ચારે મહાનુભાવોનું. ચર્ચાને આપણે શરૂઆત કરીએ. બાબુભાઈ વાઘેલા,
પોલીસે ટીયરગેસના શેલ છોડવાની ફરજ શા માટે પડી? અમે શરૂઆતથી જ કહીએ છીએ, જ્યારથી આ આંદોલનની શરૂઆત થઈ ઓગસ્ટ માસથી, ત્યારથી અમે કહીએ છીએ કે ભાઈ તમામ સમાજો જે છે એને પોતાના હક અધિકાર માટે કોઈ પણ માંગણી કરવી હોય એ માંગણી કરી શકે છે, શાંતિથી આંદોલન કરી શકે છે, શાંતિથી હડતાલો કરવી હોય તો કરી શકે છે. એ જ રીતે આ વખતે પણ આ યુવાનોને કંઈક એવું લાગ્યું, આ સમાજને એવું લાગ્યું કે અમારે હજી જે હક અધિકાર અમારે જે મેળવવાના છે, અમારી માંગણી છે અધૂરી છે, એટલે એમણે આ આંદોલન કરવા માટેની મંજૂરી માંગી. જો કે ખરેખર સરકારે શાંતિ ભરી રીતે આ લોકો આંદોલન કરવા માંગતા હતા અને જેલભરો આંદોલન એ એક આઝાદ દેશની અંદર એમને આ પણ એક આંદોલન કરવાનો અધિકાર છે. એટલે એમને જ્યારે આંદોલનની મંજૂરીની માંગણી કરી ત્યારે સરકારે ખરેખર આપવી જ જોઈતી હતી, અને જો આપી હોત તો આ પરિસ્થિતિ અત્યારે ના હોત. અને અમે તો જોયું છે કે આ સરકાર કોઈ પણને, તમે ખેડૂતોની વાત કરો, મજૂરોની વાત કરો, કામદારોની વાત કરો, અમે ઓબીસી SC ST એકતા મંચવાળા કંઈ પણ પ્રોગ્રામો કરવા જઈએ છીએ તો અમને પણ આ રીતનું કનરગત થતી હોય છે. એટલે આ સરકારની માનસિકતાની જ ખબર નથી પડતી. એટલે જે કંઈ થયું છે એ દુઃખદ છે. અને આ હવે આપણે ગઈ વખતે જોયું છે કે આ ગુજરાતને ઘણું બધું સહન કરવું પડ્યું છે, નુકસાન થયું છે. એટલે અત્યારે આપણે તમામ સમાજોને અને તમામ ભાઈ બહેનોને એક વિનંતી કરીએ છીએ. બાબુભાઈ, રોકવા માંગીશ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર તરફ એક નજર કરી લઈએ. જે પ્રમાણે બાબુભાઈ ચર્ચા આપણે કન્ટિન્યુ કરીએ, GMDC ગ્રાઉન્ડ ખાતે તો સરકારે મંજૂરી આપી હતી ને, એ અમારી સ્થિતિ વળશે ને સર? હેલો જી બાબુભાઈ બોલો. હા બોલો બાબુભાઈ બોલો. હા, શું GMDC ખાતે ગ્રાઉન્ડ ખાતે સરકારે મંજૂરી આપી હતી, હા, પરિસ્થિતિ વણસી ને સર? જો કે એ વખતે આખું વાતાવરણ જુદું હતું. શું હતું એ ફરક? શું હતો બંનેમાં ફરક શું છે અત્યારે જે છે એમાં? અને એ વખતનું વાતાવરણ જુદું હતું. એમાં બધું જ તમે જુઓ, એ જે મંજૂરી આપી હતી એ પ્રોગ્રામ આખો શાંતિપૂર્ણ રીતે થયેલો, પણ થોડાક કોઈક એવા લોકોએ કર્યું હશે અને એના લીધે આખું જે વાતાવરણ બગડ્યું હતું એ બગડ્યું હતું. કારણ એક બાજુ રાખો, મામલો બગડ્યો તો આપની ઉપર પણ આપી, સાથે જ લાલજીભાઈ પટેલ તેમનું નિવેદન આપી રહ્યા છે. તો જે પ્રમાણે વાઘેલા સાહેબ આપે જણાવ્યું, હા રાહુલભાઈ આપ ક્યાં માંગો છો? આપે જે કહ્યું 25 તારીખે પાટીદાર સમાજને GMDC ગ્રાઉન્ડ ખાતે મંજૂરી આપવામાં આવી હતી, એ બાબતે ચોક્કસ સંમત છું. 25 તારીખે કદાચ એમણે મંજૂરી આપી હતી, પણ એમને પાટીદાર સમાજ પાસે કંઈક અજુગતું કરાવવું હતું, અને પાટીદાર સમાજ સમજુ અને શાંતિપ્રિય સમાજ હતો, તો એ પાટીદાર સમાજને કંઈ કરવું નહોતું. 25 તારીખે GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરવાની મંજૂરી આપી. GMDC ખાતે 25 લાખ પાટીદારો ભેગા થયા, અને આંદોલનની અંદર 25 લાખ પાટીદારો જયારે ભેગા થયા ત્યારે પણ એક પણ કાકરી ચાળો નહોતો થયો. પણ એ આંદોલનની અંદર જયારે સાંજના સમયે હાર્દિક પટેલ અને અમારા પાટીદાર સમાજના યુવાનો, જયારે બીજા લોકો પાટીદાર સમાજના યુવાનો જયારે ગ્રાઉન્ડ છોડીને જતા રહ્યા, અને થોડાક જ બહુ ઓછા જૂથ પાટીદારો ત્યાં ગ્રાઉન્ડ ઉપર હાજર હતા, ત્યારે બેરહેમી પૂર્વક આ પાટીદાર સમાજના યુવાનો ઉપર જયારે આ ખાખી વર્દીધારી ગુંડાઓ, પોલીસના અને આ સરકારના ખાખી વર્દી વાળા ગુંડાઓ જયારે પાટીદાર સમાજના યુવાનો ઉપર તૂટી પડ્યા, તો એ મંજૂરી નહોતી કે એક હિટલરશાહી હતી, અને પાટીદાર સમાજની ઉપર તૂટી પડવા માટેનો એક સરકારનો પ્રી પ્લાનિંગ હતું. અને જાણે પ્રી પ્લાનિંગ હોય એમ આખા ગુજરાતની અંદર, દરેક શહેરોમાં, દરેક મહોલ્લાની અંદર, આખા ગુજરાતની અંદર આ પાટીદાર સમાજના યુવાનો ઉપર, માતાઓ બહેનો ઉપર અને પાટીદાર સમાજની અસ્મિતા લૂંટવા માટે. લાલજીભાઈ પટેલ, આપના મુખ્ય જાણવા માંગીશું, શું પરિસ્થિતિ બની હતી? અમે સામે ચાલીને 200-400 જણા ધરપકડ કરવા માટે આવીએ છીએ. તો બધું અમે કહેવા છતાં જયારે અમે મોઢેરા 4 રસ્તા બાજુ જઈ રહ્યા હતા એ ટાઈમે પોલીસે અમારા પર પાણીનું બહુ પ્રેશર કર્યું.
પછી એના પછી ટીયર ગેસો ફોડવામાં આવ્યા અને ટીયર ગેસ પછી લાઠીચાર્જ કરવામાં આવ્યો. હું સામેથી લાઠીચાર્જ થયો એટલે સામેથી ગયો કે ભાઈ અમને એરેસ્ટ તમે કરી લો, જેથી કરીને પાછળની પ્રજા ત્યાં આગળ બેસી રહે અને શાંતિપૂર્વક જેલ ભરો આંદોલન પૂરું થાય. પણ મારા ઉપર ગાળો બોલવામાં આવી અને મને પણ મારા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને બીજા બધા અમારા જે સાથે ભાઈઓ હતા એમના ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એના કારણે મને માથામાં ઈજા થઈને 6 ટોકા આવ્યા છે. લાલજીભાઈ, જ્યારે પોલીસની સામે જે વ્યક્તિઓ ઉભા હતા તેઓ પથ્થરમારો કરી રહ્યા હતા, તો પછી પોલીસે તો ટીયર ગેસના સેલ છોડવાની અહીંયા ફરજ પડે છે, હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડે, મામલો વધારે ન વણશે તેને જોતા, તો એ પથ્થરમારો કોણે કર્યો? નહીં, પથ્થરમારો પોલીસ તરફથી જ પેલા પાણીનું પ્રેશર કરવામાં આવ્યું અને પોલીસ. જી લાલજીભાઈ, આપ કહી રહ્યા છો કે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, પાણીનો મારો ચલાવ્યો, તેને આ ફરજ શા માટે પડી? એવી તો કઈ પરિસ્થિતિ વણસતી હતી જેને જોતા અહીંયા પોલીસે તેની સતર્કતા દાખવવાની ફરજ પડી? એના માટે તંત્રને પૂછવું પડે કે જ્યારે પાટીદારો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો શિસ્તપૂર્વક આજે જયારે આગળ વધી રહ્યા હતા અટકાયત કરવા માટે, તો એવી પોલીસને શું ફરજ પડી કે એમના પર લાઠીચાર્જ અને ટીયર ગેસ અને આ રીતે પાણીનું પ્રેશર કરવામાં આવ્યું? તમે પોલીસના તંત્રને પૂછી જુઓ કે આ રીતે પાટીદાર સમાજ ઉપર જુલમ કેમ કરવામાં આવ્યો. આપને કેવી રીતે વાગ્યું? સામેથી પોલીસને આ જે બધું બન્યું એટલે સામેથી અમે ગયા 4-5 જણા કે અમારી અટકાયત કરો શાંતિથી, એટલે પ્રજા ત્યાં બેસી રહી અને પછી જતી રહેશે. પણ પોલીસે મને ગાળો બોલી અને ગાળો બોલ્યા પછી અમારા જે મારી સાથે ભાઈઓ હતા 4-5 જણા એ તમામ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. લાઠીચાર્જના કારણે મારા માથાના ભાગે મને ઈજા થઈ. બિલકુલ ચર્ચા હિમાંશુભાઈ, લાલજીભાઈ પટેલ પોતે જ કહી રહ્યા છે કે પોલીસે સામેથી લાઠીચાર્જ કર્યો, પાણીનો મારો ચલાવ્યો અને તેને જોતા જ મામલો વધારે વગડ્યો અને કેટલાક પાટીદાર નહીં પરંતુ કેટલાક તત્વો દ્વારા કહી શકાય કે પથ્થરમારો કરવામાં આવ્યો. તત્વો પાટીદારો કોઈ તત્વો નથી, પાટીદારો આંદોલન ચલાવી એવું કહી રહ્યા છો કે પાટીદારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો? પાટીદારોએ ક્યાંય પથ્થરમારો નથી કર્યો. પહેલી વખત નારી નજરે પોલીસ પથ્થર મારતા આપના ટીવી માધ્યમથી જ મેં જોયેલું છે. એની સામે એ પણ દ્રશ્યો દેખાય છે કે તેઓ પણ પથ્થરમારો. પણ એ તો તમે પ્રોટેક્શનમાં તો હું બી એડવોકેટ છું, તમારા સ્વ બચાવ માટે આપણા કાયદાએ કીધું છે કે તમે કંઈ પણ કરો. અને સરકાર જ જયારે જુલ્મી બની હોય, આંદોલન સુરતની અંદર કેમ આ ઘટના બની, આ ઇન્ટેન્સલી મહેસાણામાં જ કેમ બનાવવામાં આવી ઘટના? તમે સુરતમાં જેલ ભરો આંદોલન સફળ થાય છે, આગેવાનોને તમે ડીએસપી ઓફિસમાં લઈ જાઓ છો, મહેસાણામાં કેમ તમે ટીયર ગેસ છોડો છો? મહેસાણામાં કેમ વોટર ટેન્કનું પાણી છોડો છો? મહેસાણામાં કેમ તમે વાતાવરણ તંગ કરાવો છો? પટેલોના માથા ફોડવાનો શોખ થઈ ગયો છે લોકોના, સત્તાનો એટલો બધો નશો છે, એમને કેમ આપ નથી પૂછતા? અને આ ચર્ચામાં કેમ ભાજપ વાળા નહીં બોલાવતા નથી? બોલાવો એમને પર પૂછો, એમના તાકાત હોય તો જવાબ આપે. આંદોલનની અંદર એક શબ્દ વાપરે, પાછળથી પડદા પાછળ રહી વર્તમાન શાસકો સત્તાના નશામાં 12 પટેલોના જીવ લીધા છે, 5 પટેલો જેલમાં છે, બીજા આજે 5-7 પટેલો હોસ્પિટલમાં છે. આ પ્રજા જોઈ રહી છે અને ફરીથી આ ટીવી માધ્યમ ન્યૂઝ મીડિયાને હું લાખ અભિનંદન આપીશ કે આ જે સરકારનું જે આ કાવતરું છે એ સવારથી તમારી જાગૃતતાના લીધે તમે આ પ્રજા સમક્ષ જે બતાવ્યું છે એક સેકન્ડનો કાર્યક્રમ, એનાથી આ સરકારની દાનતની બુઆઈ ગઈ છે. ગુજરાતની એક પ્રજાનું, એક સમાજનું કામ આ સરકારે કર્યું હોય તો અમે એમને વંદન કરવા તૈયાર છીએ. બ્રિજેશભાઈ પટેલ રાજકોટથી જોડાઈ ગયા છે, તેઓ પણ પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણી છે. બ્રિજેશભાઈ, આપને શું લાગે છે, જે પ્રમાણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, પાણીનો મારો કરવો પડ્યો, તેની પાછળનું મુખ્ય કારણ શું ગણી શકાય? આજે જયારે સવારે જેલભરો આંદોલનની શરૂઆત થયેલી હતી, જયારે સભા પૂરી થઈ અને માનવ સાંકળ બનાવી અને મોઢેરા સર્કલ તરફ જવાનો પ્રયત્ન કરી રહેવામાં આવ્યો હતો, ત્યારે હું ટીવી માધ્યમથી જોયેલો જ હતું કે પોલીસ એવી તૈયારીમાં ઉભી હતી કે જાણે તે યુદ્ધ કરવા આવી હોય. શાંતિથી પાટીદારો આવી રહ્યા હતા, એની ઉપર પાણી છોડવામાં આવ્યું, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. આ ટીવી માધ્યમ દ્વારા અમે જોયેલું છે. સૌ પ્રથમ હરકત એક્શનના રિએક્શન રૂપે
પાટીદારે સ્વ બચાવ કરવા માટે આ રીતનું પગલું ભરેલું હતું અને પોલીસે જે પાછા બેફામ થયા હતા, બેફામ લાઠીચાર્જનો ઉપયોગ કર્યો અને 25 તારીખ પછીની જે પરિસ્થિતિ પાછી દોહરાવવાનો પ્રયત્ન કર્યો. આના માટે સંપૂર્ણપણે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ જવાબદાર છે. અને બીજી વાત તો એ કહેવાય કે ગુજરાત સરકારમાં જ એક મત નથી, એક સંપ નથી, એક સહમતતા નથી કે જો આનંદીબેન એવું નિવેદન આપતા હોય, સીએમ ના મોઢેથી એવું નિવેદન આવતું હોય કે આવા આંદોલન તો ચાલ્યા કરે અને ગુજરાતના ભાજપ પ્રમુખ પાછી વળતો જવાબમાં એવી રીતના કહેતા હોય કે લોકશાહીમાં આંદોલન કરવાનો સૌને હક છે, તો પેલા ભાજપ સરકાર એક થઈને બતાવે. પાટીદારો સાથે સમાધાન કરવાની વાત પછી કરે. પાટીદારો સાથે સમાધાન કરવા નીકળ્યા છે, પાટીદારોને જેલ મુક્ત કરવા નીકળ્યા છે, તો સૌપ્રથમ ગુજરાત સરકાર જે આંદોલન દરમિયાન પાટીદારોના મોબાઈલ જે પકડ્યા છે એને પેલા મુક્ત કરો, પાટીદારોને મુક્ત કરવાની વાત પછી કરજો. એવી ખોટી સમાધાનની વાત કરીને પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. રાહુલભાઈ, ટીયર ગેસના સેલ પોલીસે ના છોડ્યા હોત અને પાટીદારોના સમુદાય જે સંપૂર્ણ જે પૂરું ટોળું જ હતું તે આગળ આવ્યું હોત તો મામલો શું હોત? તો પાટીદાર સમાજે તો પહેલા કીધું હતું, પાટીદાર સમાજના યુવાનોને જેલમાં જ જવું હતું, તો એ પાટીદાર સમાજના યુવાનોએ કીધું હતું કે અમને સામેથી આવ્યા છીએ, અમને લઈને જેલમાં પૂરી દો, અમારે જેલ જ ભરવી છે ને અમારે જેલ ભરવાનો કાર્યક્રમ કરો. જો પાટીદાર સમાજના યુવાનોની ઉપર લાઠીચાર્જ ના કર્યો હોત, વોટર કેનન ના વરસાવી હોત કે ટીયર ગેસના સેલ ના છોડ્યા હોત, તો આજે પાટીદાર સમાજના યુવાનોને, અમારા એ સમાજના યુવાનોને જેલમાં જવું હતું તો એમને જેલમાં પૂરી દેવા જોઈતા હતા. એમની ઉપર ખોટો અત્યાચાર કરવાની જરૂર નહોતી, પણ એ અત્યાચાર કરી અને 25 અને 26 તારીખનું પુનરાવર્તન કરવા સરકાર માંગતી હતી. એટલા માટે જે પાટીદાર સમાજના યુવાનો ઉપર એ સરકારના આકાઓના ઈશારે ખાખી વર્દીધારી ગુંડાઓએ પાટીદાર સમાજના યુવાનો ઉપર લાઠીચાર્જ કર્યો છે અને વોટર કેનન વરસાવી અને ટીયર ગેસના સેલ છોડ્યા છે. તો આ જેલ ભરો આંદોલન થઈ જાત તો આપને અનામત મળી જાત? એ જેલ ભરો આંદોલન એ આંદોલનનો એક ભાગ હતો અને આંદોલનના ભાગ સ્વરૂપે જેલ ભરોનું આંદોલન હતું અને અનામત તો એ પાટીદાર સમાજના લોકોને જો સરકાર નહીં આપે તો પાટીદાર સમાજના યુવાનો એટલા સક્ષમ છે, જો ભારતીય જનતા પાર્ટીને ગુજરાત રાજ્યની સત્તાની ખુરશી ઉપર બેસાડી શકતા હોય તો ઉછાળીને ફેંકી પણ શકે છે. એ 2017માં દેખાઈ આવશે અને ભૂતકાળમાં દેખાઈ પણ ગયું. આપની પાસે આવીશ તે પહેલા લાલજીભાઈ, આપની અનેક વખત મંત્રણા સરકાર સાથે થઈ ચૂકી છે. 17-4 જરૂરી હતી કે મંત્રણાને આગળ વધારવાની જરૂર હતી? મંત્રણા તો સારા માટે કરવી જોઈએ, પણ સરકારશ્રીના બે મુઠ્ઠાની વાત છે. એક બાજુ 18મી તારીખે એ લોકો સમાધાન માટેની મંત્રણા નક્કી કરે છે અને બીજી બાજુ અહીંયા મહેસાણાની અંદર પોલીસ પાટીદારો ઉપર દમન કરે છે અને પાટીદારના કોઈ પણ પ્રશ્નોનું આજ સુધી સોલ્યુશન લાવી નથી. એટલા માટે સરકારની અમે કોઈ વાત હવે સાંભળવા માંગતા નથી કે આવી મંત્રણામાં અમે જવા માંગતા નથી. પરંતુ એટલે આપ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છો કે સરકારની બેવડી નીતિ છે? ચોક્કસ બેવડી નીતિ છે, કારણ કે બેવડી નીતિ ના હોય તો ક્યારનું સમાધાન થઈ ગયું હોત. બિલકુલ. હિમાંશુભાઈ, આપ કે ક્યાં માંગો છો? આપે બહુ જ સારી વાત કરી કે શું પાટીદાર સમાજ જેલ ભરો આંદોલન કરશે તો અનામત મળી જશે? સાહેબ, આ ભાજપ વાળાઓને ખબર નથી કે આ દેશ આઝાદ અંગ્રેજોના જેવા ગુલામીમાંથી આઝાદ કરવાનું મોટું હથિયાર હતું જેલ ભરો આંદોલન. ગાંધી સરદારના નેતૃત્વમાં જેલ ભરો કાર્યક્રમે આ દેશને આઝાદી આપી હતી. આ ભાજપ વાળાને પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. મગજમાં એમને જે રહી હોય ને તે રહી આવનારા સમયમાં પ્રજા કાઢી નાખશે. જેલ ભરો, ભેગા થવું, મિટિંગ કરવી, રજૂઆતો કરવી એ લોકશાહીના બાબા સાહેબ આંબેડકરે અને ગાંધી સરદારે આઝાદીના બંધારણથી હક આપ્યા છે અને એ લોકો એ હક ઉપર તરાપ મારે છે. પોતે આમ સત્તા બતાવે છે કે અમે સત્તાધીશ છીએ. સત્તા દરેક ચૂંટણીમાં પાસ થવું પડે છે. દર 5 વર્ષે મત લેવા પડતા હોય છે. સરકારે તમારી ગાદી કે તમારા કોઈ પેઢી નથી. ભાજપના મગજમાં ધર્મના નામે કોમ્યુનલ રાઇટ કરાઈ એમના મગજમાં એવી રહી ભરાઈ ગઈ છે કે આ પ્રજાને અમે ધર્મના નામે છેતરીશું. હવે કોઈ ધર્મ કર્મ જ કામમાં આવશે અને આ સમાજે, આ લડાયક સમાજે તમને ખભે કરીને ગાંધીનગર અને દિલ્હી બેસાડ્યા. એ સમાજ ઉપર બેન દીકરીઓને તમે જીએમડીસી પછી ઘરમાં માર્યા છે એ નહીં ભૂલે. તમે 12 યુવાનોને મારી નાખ્યા છે એ નહીં ભૂલે. અને આજે આ ટીવી માધ્યમોએ જે બતાવ્યું છે કૃત્ય આખી દેશ અને દુનિયાએ જોઈ છે કે તમે શું કરવા માંગો છો. પ્રજા પટેલોને તમે આ ગુજરાતમાં એકલા પાડી દેવા માંગો છો. પટેલોને તમે હાંસિયામાં ધકેલી દેવા માંગો છો અને તમે બીજી પ્રજાની સહાનુભૂતિ લેવાનો જે કારસો રચ્યો છે એ આજે સવારથી
આ પ્રજા જોઈ રહી છે, તમને માફ નહીં કરાવનાર છે. આ પાટીદાર અગ્રણી બોલે છે કે પછી હું પેલા પાટીદાર છું, પાટીદારે છું ડબલ. ભલે હું કોંગ્રેસમાં જોઉં એટલે મારું પટેલત્વ જતું નથી રહેતું. કોંગ્રેસ કોઈ ધર્મ કર્મ જ્ઞાતિમાં માનતી જ નથી કે હું પટેલ છું, હું એસસી છું, હું એસટી છું, રાજપૂત છું, ગઢવી છું. એ આ ભારતીય જનતા પાર્ટીએ ધંધા કર્યા છે. મત લેવા માટે ધર્મ અને કોમનો ઉપયોગ કર્યો છે અને દરેકને પોતાના સમાજનું ગૌરવ હોવું જોઈએ. કોંગ્રેસે આજ દિન સુધી કોઈ સમાજની અંદર ભાગલા નહીં પાડ્યા હોય. મત લેવા માટે મેં કોઈ જ્ઞાતિવાદ કે ધર્મના નામે કોઈ જગ્યાએ મેં મત માંગવા માટે ઉપયોગ નહીં કર્યો હોય. અરે સાહેબ, કોંગ્રેસે જે આઝાદી અપાઈ હતી, આ ભાજપ વાળાને પૂછો ને કે તમે મત લેવા યુવાનોના માથા ફોડ્યા છે, ક્યાંય તમારી 10મી પેઢીના કોઈ નેતાએ ક્યાંય ખરોચ વાગ્યો હોય, આ લાલજીભાઈના જેમ માથામાં એક ટીમ્પુ લોહી નીકળ્યું હોય ભાજપના નેતાના, તો સાહેબ હું કાલથી ભાજપમાં જોડાઈ જાઉં. એક નહીં, તમે રામ મંદિર વખતે જુઓ, ગોધરાકાંડ વખતે જુઓ, નિર્દોષ યુવાનોના ઉશ્કેરી કરી નિર્દોષોના માથા ફોડાઈ નાખ્યા છે. એ લોકો લહેર કરે છે અત્યારે સત્તામાં, અને છતાંય ક્યાંક ફસાઈ જાય છે. એટલે રાત્રે ઊંઘમાં સપનામાં કોંગ્રેસ આવે છે. બિલકુલ અહીં પણ બને છે કે કોંગ્રેસ લાલજીભાઈ આપણી સાથે ખૂબ જ ઓછો સમય છે આપણી સાથે જોડાયા છે. લાલજીભાઈ, હવે આગામી આપની નીતિ શું રહેશે? આગામી તો અમે જે અમારા ઉપર પોલીસે દમન કર્યું છે એમના વિરુદ્ધમાં જી હેરાન કર્યું છે એનો અમે સરકાર જોડે જવાબ માંગીશું. અને કાલે મંત્રણા થવાની છે તેને લઈને કાલે મંત્રણા થશે એ અમારે કઈ જોવાનું જ નહીં. અમે તો અગાઉથી 11 માર્ચે અમારા મુદ્દાની અમે રજૂઆત કરી દીધી છે. સરકારને ખરેખર સમાધાન કરવું હોય તો મુદ્દાનો ઉકેલ લાવી અને મીડિયાની અંદર જાહેર કરે, બાકી અમારે જવાની કોઈ જરૂર નથી. અને આજે જે સરકારે જાહેરાત કરી છે ઈબીસીમાં, એ વાતથી તમે સહમત છો? એ પેકેજથી શું જાહેરાત કરી? ઈબીસીની જે વાત કરી છે, સવર્ણો માટે જે પેકેજની વાત કરી છે આજે, એ વાતથી તમે સહમત છો? અત્યારે તો જે અમને ઘાયલ થયેલા છે લોકોને ફરિયાદ ઉપર જ ધ્યાન છે, અને પછી અમે કાલે વિચારીશું કે અમારે આગળ શું કરવું. એના માટે આપણે હાર્દિક પટેલ સાથે મંત્રણા કરવાની જરૂર ખરી? કરીશું, તો લાગે ચોક્કસ જરૂર પડશે તો અમારો ભાઈ છે, અમે ગમે ત્યારે મંત્રણા કરીશું. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ અમારી સાથે જોડા બદલ. દર્શક મિત્રો, જે પ્રમાણે આજે તંગદિલી ભર્યો માહોલ મહેસાણામાં થયો અને મહેસાણાના પ્રત્યાઘાતો કેટલાક મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યા છે, આ ચર્ચાને આપણે આગળ વધારીશું અને તેના ઊંડાણપૂર્વક જોઈશું કે સમાધાન શું. આ ચર્ચાને આગળ વધારીશું એક બ્રેક બાદ. બિલકુલ શાંતિની અપીલ ચોક્કસપણે વીટીવી આ કરી રહી છે અને કોઈ પણ પ્રકારનો માહોલ ઉભો ના થાય, કારણ કે એક ગુજરાતના નાગરિક તરીકે દરેકની એટલી જ ફરજ બને છે જેટલી સરકારની ફરજ બને છે. ચર્ચાને આપણે આગળ વધારીએ. આપણી સાથે બાબુભાઈ વાઘેલા, ઓબીસી ઓએસએસ એકતા મંચના અગ્રણી છે, તેઓ જોડાયા છે. બાબુભાઈ, હવે જે પ્રમાણે થોડા દિવસ પહેલા પણ એસપીસીની વાત હતી, સ્પેશિયલ બેકવર્ડ ક્લાસમાં સમાવેશ કરવાની વાત હતી પાટીદારોને, તેને લઈને ઓબીસી એકતા મંચના જે અગ્રણી જે કન્વીનર છે પ્રમુખ જલ્પેશ ઠાકોર, તેઓ ભડક્યા હતા. તો શું આપ એ વાતને સહમતિ આપો છો? એ વાતને તમે સમર્થન આપો છો, એસપીસીની વાતને? અમારા અલ્પેશભાઈ ઠાકોરે આ રીતે એમને જે અલગથી આપવાનું કહ્યું હોય અને એ ભડક્યા હોય એવું હું નથી માનતો, કારણ કે અમે પહેલા જ દિવસથી એવું કહીએ છીએ. એમનું કેવું છે કે તો પછી ઠાકોર સમાજને કેમ નહીં? પણ તમે મારી વાત સાંભળો, અમે પહેલાથી જ કહીએ છીએ કે ઓબીસી એસસી એસટી ને જે અનામત મળે છે અને એ જે ટકા છે એ ટકામાં કોઈ પણ જાતનો હિસ્સો આપ્યા વગર એમને તમે અલગ જે કંઈ આપવું હોય આપો. અમને ક્યાં, અમે તો સપોર્ટ કર્યો છે, પહેલા જ દિવસથી સપોર્ટ કર્યો છે. એટલે તમે જે કહો છો કે અલ્પેશજી ઠાકોરે ભડક્યા હતા, એ બિલકુલ હું નથી માનતો કે ભડક્યા હોય, અને ખરેખર ભડકવું એ ના જોઈએ, કારણ કે અમને તો કોઈ નુકસાન એમાં જતું જ નથી. અમને તો જે મળે છે અમને મળવાનું જ છે. પણ એટલું તો હું ચોક્કસ કહીશ કે જે મિત્રો કહી રહ્યા છે એમાં કોઈ મિત્રો નથી, પણ અમુક એક સંગઠન એવું જે છે આ દેશની અંદર, કે એ દેશના સંગઠન વાળા જે છે એ લોકોને પોતાનો ગરાસ હવે લૂંટાતો હોય એવું લાગે છે. કારણ કે ઓબીસી એસસી એસટી અને બીજા સમાજના જે યુવાનો છે
એ હવે જાગૃત થયા છે, પોતે કોમ્પિટિશનમાં બહુ અગ્રેસર થવા લાગ્યા છે બધા અને સક્ષમ થયા છે. એટલે જે વર્ષોથી જે એમ કહીએ ને અમે તો 5000 વર્ષની અમે તો વાત કરી રહ્યા છે કે એટલા વખતથી જે લોકો આ શાસન પ્રશાસન મીડિયાના અંતે ને એના ન્યાયતંત્ર ઉપર જે પોતાનો કબજો જમાઈ બેઠા છે અને 70-80% એ લોકો જગ્યાઓ હડપ કરી ગયા છે, એ લોકોને હવે ચિંતા પેડી છે કે આ લોકોનામાં જો આપણે ભાગલા નહીં પડાવીએ અને એમને જો અંદર અંદર નહીં લડાવીએ તો હવે અમારે અમારી જગ્યાઓ છોડવી પડશે અને અમે લઘુમતીમાં આવી જઈશું. એ લઘુમતીમાં હોવા છતાં બહુમતીમાં છે એવા લોકોના હાથા અત્યારે આ યુવાનો અને એ બધા બની રહ્યા છે. અને હું તો એટલું ચોક્કસ કહું છું, અમારી સમજ પ્રમાણે હું કહું છું કે પાટીદાર સમાજના ભાઈઓએ એક જ કરવાનું છે કે જે 51% જે અનામત છે એનું તમે સમીક્ષા કરો કે એની અંદર કોણ વધારે, તમારા જે સમૂહો છે એમાંથી કોને વધારે મળે છે અને કોને ઓછું મળે છે એની સમીક્ષા કરો. પછી તમે અમારી ઓબીસી SC ST ની અનામતની સમીક્ષાની વાત કરો તો તમને એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી એમાંથી જ તમને દેખાઈ આવશે કે ક્યાં શું તકલીફ છે અને કોણ આની અંદર આ જે લડાઈઓ કરાવરાઈ રહ્યા છે એ તમને એમાંથી સ્પષ્ટ દેખાઈ આવશે. હિમાંશુભાઈ, કોંગ્રેસ પાર્ટી આને સમર્થન કરશે જે પ્રમાણે બાબુભાઈ કહી રહ્યા છે? એટલે શોર્ટમાં કહેશો થોડું મને? શું જે સમીક્ષાની વાત કરી બાબુભાઈ તમે? કોંગ્રેસ પાર્ટીએ આ જે બી અનામતો છે અત્યાર સુધી એમાં કોઈ પણ સમાજનું, હું ફરી કહું છું ને અત્યારે કહું છું કે આજે પટેલ સમાજની વાત છે, કાલે ફરી ઠાકોર સમાજને કંઈક વધુ એમને તકલીફ હશે, સમાજને કંઈક જરૂર હશે, કોળી પાટીદાર સમાજને કંઈક જરૂર પડશે, કોઈ પણ આહિર કોમ્યુનિટીને, કોઈ પણ સમાજ SC ST ને એમ થતું છે કે અમને હજી અન્યાય થાય છે, અમારી આ અનામત છતાંય અમે આટલા હજી અમારો સમાજ પાછળ પડ્યો છે. તો કોંગ્રેસ પક્ષ હંમેશા સત્તાની સાઠમારીમાં નહીં પડે, પણ સમાજોનું, કોઈ પણ સમાજનો કોઈ પણ પ્રશ્ન હશે અને એ સમાજની માગણી હોવી જોઈએ, એ સમાજના આગેવાનો અને યુવાનો એ લાગણીને લઈને નીકળશે તો કોંગ્રેસ પક્ષ હંમેશા કોઈ પણ બાબતે એમાં પાછી નહીં પડે અને તમામ સમાજોની સાથે અમારું મોવડી મંડળ રહે છે. એ અમારા વ્યક્તિગત વાત નથી કરતો, અમારી પાર્ટીના મેનિફેસ્ટોમાં લખેલું છે કે સત્તાનું સાધન નથી, સેવાનું માધ્યમ છે, અમારા સોનિયા ગાંધીનો આદર્શ. બ્રિજેશભાઈ, જે પ્રમાણે લાલજીભાઈ પટેલ અને સરકારની મંત્રણા થઈ હતી અને તેમણે જણાવ્યું હતું કે 17 તારીખે તેઓ જેલભરો આંદોલન કાર્યક્રમ કરવાના છે, પરંતુ સરકારે કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી આપી અને તેના જવાબમાં લાલજીભાઈનું કહેવું હતું કે માત્ર પાટીદાર છે એટલા માટે નથી આપવામાં આવતી. આ મુદ્દાને આપ કેવી રીતે જુઓ છો અને શું ખરેખર જરૂર હોય છે ખરી મંજૂરીની? છેલ્લે જયારે સરકાર દ્વારા એક મંજૂરી આપવામાં આવી હતી 25 અને 26 તારીખની, એ પછી પાટીદાર સમાજ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવેલો છે સરકાર દ્વારા. અને જયારે જેલભરો આંદોલનનું જાહેરાત લાલજી પટેલ અને SPG ગ્રુપ દ્વારા 1 મહિના પહેલા કરવામાં આવેલી હતી, ત્યારે સરકારે જોયેલું હતું કે IB ના રિપોર્ટ એને એવા મળેલા હતા કે આ જેલભરો આંદોલન નિષ્ફળ જશે, પાટીદારોનો હવે પ્રભાવ ઓછો થઈ ગયો છે, સરકાર તરફ પાટીદારો ધડવા માંડ્યા છે. કેમ કે સરકારે બહુ ખેલ કર્યા, ખોટી રાજરમતો રમી, સરકારે સરકારી દલાલો જે બજારમાં મૂક્યા હતા થોડા સમય માટે સમાધાન કરવા માટે, એ દલાલોનું પણ કઈ ન ચાલ્યું અને જેલભરો આંદોલન સફળ રહ્યું. એને કાલે રાતે ખબર પડી ગઈ કે આંદોલન સફળ થશે, એટલે કાલે મામલતદાર દ્વારા આની મંજૂરી ન આપવાના કારણો બતાવવામાં આવ્યા અને સોમવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. એમાં હાર્દિકભાઈએ કાલે જ પત્ર દ્વારા કહેવા દેવામાં આવેલું હતું કે સરકારની બેઠકમાં જશે નહીં અને આજે લાલજીભાઈ દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવેલું છે. પણ તો હવે સરકાર સમાધાન કરશે તો કરશે કોની સાથે? પાટીદારો તેનું વાત સાંભળતા નથી, એક સંસ્થાની સાથે જવા માંગતી નથી. તો જે સરકારી દલાલોને બજારમાં કાઢ્યા છે, હું દલાલોને એટલું કહેવા માંગીશ કે જયારે પાટીદાર સમાજ ઉપર આવી રીતના આક્ષેપો અને હુમલા થતા હોય ત્યારે તમે સરકારી દલાલ ના બનો, એક પાટીદાર તરીકે મેદાનમાં આવીને સરકારને રિક્વેસ્ટ કરો કે આ રીતનો તોફાનો બંધ કરે અને ગુજરાતની શાંતિ બનાવી રાખે. બિલકુલ. હિમાંશુભાઈ, લાલજીભાઈ જે પ્રમાણે જીરામભાઈ પટેલનો પણ ફોન બંધ આવી રહ્યો છે, તેમની પર પણ અનેક વખત ફોન કરવાનો પ્રયાસ કરવામાં, તેઓ પણ કઈ સ્વિચ ઓફ આવી રહ્યો છે, સતત ફોન એમનો સ્વિચ ઓફ જઈ રહ્યો છે. આપણે મંજૂરીની વાત કરીએ, શું જરૂર હોય છે ખરી જ્યારે જેલભરો આંદોલન કાર્યક્રમ કરવામાં આવતો હોય, એક કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં પરંતુ એક નાગરિક તરીકે આ કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપનો જવાબ ઈચ્છીશ, જરૂર હોય છે ખરી મંજૂરીની સરકાર તરફ સરકારને આપવા માટે? પહેલા તો કાર્યક્રમ સરકારને, એ આપણી જ સરકાર છે, સરકાર એટલે સત્તાધીશો નહીં, પોલીસ તંત્ર આપણું છે,
બધી મિલકતો આપણી છે. કોઈ પણ આંદોલનનો કાર્યક્રમ હોય કે એડવોકેટ તરીકે એક જાહેર જીવનમાં અનુભવની રીતે, તો આવા કાર્યક્રમોની અંદર જાણ કરવાની હોય જે તે ડિપાર્ટમેન્ટને કે આ વિસ્તારમાં અમે રેલી કરવાના છીએ, અમે અહીંયા ધરણા કરવાના છીએ, અમે જેલ ભરો કરવાના. મંજૂરી લોકશાહીમાં સત્તાધીશોને આપવી ના આપવી એ એમનો રાજકીય પ્રેશરના લીધે જ કારણો બનતા હોય છે કે મંજૂરી ના આપવી એ પોલીસ ગુજરાતની સક્ષમથી સાહેબ. આખા દેશમાં ગુજરાત પોલીસનો ડંકો હતો. આ 12-15 વર્ષમાં ભાજપની સરકારે પોલીસ તંત્રનો એટલો દુરુપયોગ કર્યો કે જાણે એમના કાર્યકરો હોય, એમની જોડે એન્કાઉન્ટરો કરાયા, એમની જોડે ખોટા લોકોને ફસાયા, ગુજરાતની પોલીસનું મોરલ તોડી નાખ્યું. 25 થી 30 પોલીસ જેલમાં હોય, 10-10 વર્ષે છૂટે. અત્યારે લોકો નોકરી છોડી દે, રજા ઉપર જતી રહેશે પોલીસ. આ વર્તમાન શાસકોએ પોલીસ તંત્રને ખૂબ ત્રાસ આપ્યો છે. આ પાટીદારોનું આ જેલ ભરો આંદોલન હતું, એક વકીલાતના વ્યવસાય તરીકે બી હું કહી શકું. એ અરજી કે જાહેરાત કરી હતી કે અમે જેલ ભરો આંદોલન કરવાના છીએ. કોઈ ચોરી છુપીથી રાત્રોરાત કોઈ સરકારને ડિસ્ટર્બ કરવા કે કઈ તોડફોડ કરવા માટેનો કાર્યક્રમ જ નહોતો. એમને 1 મહિના પહેલા કીધેલો, છડે ચોક આ કાર્યક્રમ જાહેર કરેલો કે અમે આજે જેલ ભરો કાર્યક્રમ કરવાના છીએ. સરકારની દાનત ખરાબ. તમે અહીં જોવા સાહેબ, આ સમજવા જેવી બાબત છે. આ બધી વાતો એ સરકારે છોડી મૂકે છે. મંજૂરી લીધી હતી, નથી લીધી, આપી ના આપી. અરે જગ જાહેર 1 મહિનાથી ઢંઢેરો પીટીને કીધું છે કે આ તારીખે અમે જેલ ભરવાના છીએ. સરકારી મંજૂરીની કોઈ જરૂર નથી આપના મતે? સરકારને અરજી કરવી પડે, જાણ કરવી પડે. તમારો કાર્યક્રમ નક્કી થાય એટલે આજે જેલ ભરોનું કરીને કાલે ના રખાય. તમારે એટલીસ્ટ 1 વીકનો સમય આપવો પડે. હા, તો આ તો ઘણા સમયથી વાત 1 મહિનાથી આપેલો. તમે એક અઠવાડિયા પહેલા તમે કોઈ પણ ઓથોરિટીને, કલેક્ટરને કે પ્રાંતને તમે અરજી આપી દો કે અમારો આ છે. બહુ પોલીસનો અભિપ્રાય લેવાનો થાય. આ 2 જ ઘટના હોય. સરકારનું કેવું છે કે મંજૂરી નથી અને તેના માટે જ તેઓએ સરકારે જ આ બધા નાટક કર્યા છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં મંજૂરી આપી અને પોલીસને લાઠીચાર્જ કર્યો, ખુલ્લેઆમ મારામારી કરી. એ જવાબ કેમ હજી સુધી ભાજપ નથી આપતી? કયા આકાની સૂચના હતી? ગુજરાતનો આકા હતો કે દિલ્હીનો આકા હતો? પટેલો ઉપર જે ઘરમાં ઘૂસીને જીએમડીસી ગ્રાઉન્ડમાં માર્યા, ગાટલોડિયા, અમુક નારોલ, નિકોલમાં ઘરમાં ઘૂસીને માર્યા, એ તમે કેમ નથી પૂછતા ભાજપ વાળાને કે કયા આકાની સૂચનાથી તમે આ કાર્યક્રમ કર્યો? આજે લાલજી પટેલનું માથું ફોડવાનો કાર્યક્રમ કયા આકાની સૂચનાથી કર્યો? વોટર ટેન્ક છોડવાનો કયા આકાની સૂચનાથી કર્યો? તમે ટીયર ગેસ કયા આકાની સૂચનાથી કર્યો? એક સમાજ આંદોલન કરી રહ્યો છે અને એક સરકાર નાટક કંપનીની જેમ જોઈ રહી છે. હું તો કહું નિષ્ફળ સરકાર છે. જો એમનામાં થોડું મોરલ હોય, તો જો એમનામાં એટલી બધી તાકાત ન ટણી હોય તો આજે રાજીનામું આપી દેવું જોઈએ. હું આ VTVના માધ્યમથી આ ગુજરાતને શરમ આવે છે અને ગુજરાતના પ્રજાને શરમ આવે છે શાસકોથી. તો હું તો કહું છું કે મહેરબાની કરીને જો થોડી ઘણી બી સ્વમાન બચ્યું હોય તો આ સત્તાના નશામાંથી બહાર આવી રાજીનામું આપીને પ્રજા વચ્ચે જવું જોઈએ. ખબર પડે કે કેટલાય ડબ્બો ભરાય છે મતનો. રાહુલભાઈ, હાલમાં જ અપડેટ મળી રહ્યા છે, લાલજી પટેલ વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે, શું કહેશો? એ તો થવાનું જ હતું ને, એ ખબર જ હતી કે આ ભારતીય આ સરકારના લોકો એ કરવાના જ છે. એનો તો કોઈ પ્રશ્ન નથી. અને બીજું કે પાટીદાર સમાજના યુવાનો, લાલજીભાઈ, અમે જેલમાં જવા માટે જ આંદોલન કર્યું હતું, તો એ લોકો ફરિયાદ કરીને જેલમાં જ લઈ જવાના છે. અમારે જેલમાં જ જવું હતું. બ્રિજેશભાઈ, આપનું શું કહેવું છે? લાલજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે? કઈ બાબતે સરકાર ફરિયાદ કરશે? લાલજીભાઈ પટેલ અને એસપીજી નું પાટીદાર સમાજનું જે આંદોલન હતું એ જેલમાં જવા માટેનું જ હતું. શાંતિથી જેલમાં જવા દીધા હોત તો ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. સરકારે જો તોડફોડ બાબતે લાલજીભાઈની તોડફોડ બાબતે કઈ રીતે લાલજીભાઈ ઉપર તોડફોડ બાબતે કઈ રીતે સરકાર ફરિયાદ કરી શકે છે એ સમજાતું નથી. લાલજીભાઈ એની ટીમ દ્વારા શાંતિથી માનવ સાંકળ બનાવી અને જેલ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. તોડફોડ નહીં, સામેના ઘા તો પોલીસ વાળાએ કર્યા છે. આમાં તો પોલીસ ઉપર ફરિયાદ થવી જોઈએ. કેમ કે લાલજીભાઈ નું અને શાંતિથી જેલ ભરો આંદોલન હતું. લાલજીભાઈ સભામાં પણ કીધેલું હતું કે જયારે મને પોલીસ પકડી જાય તો પાછળથી કોઈ પણ જાતની ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ પાટીદારો નહીં કરે અને કસમ પણ ખવડાવેલી હતી. અને આવી રીતના શાંતિપૂર્ણ આંદોલન લાલજીભાઈ કરવા નીકળ્યા હોય અને એની ઉપર જો સરકાર ફરિયાદ કરવા જાય તો હવે સરકારના દિવસો ભરાઈ ગયા છે. હવે સરકારનું બેસણું તો કરી નાખ્યું છે, બસ હવે ઘરભેટી કરવાનો વારો છે. હવે રાહુલભાઈ, આપ ક્યાં માંગો છો?
એ જેલ ભરોની જ વાત હતી. અમારે જેલમાં જવું જ હતું. અને બીજી વસ્તુ કે જો એ સરકાર ફરિયાદ કરવાની વાત કરતી હોય તો આજે સવારથી જ આપના ટીવી ચેનલના માધ્યમો દ્વારા અમે પણ જોયું છે ને આ ગુજરાત રાજ્યની સમગ્ર જનતાએ જોયું છે કે પથ્થરમારો પોલીસના જવાનો પણ કરી રહ્યા હતા. તો એ ફરિયાદ કરવી હોય તો સૌથી પહેલી ફરિયાદ એ લોકોએ પોલીસના જવાનો ઉપર કરવી પડે. એને પોલીસના જવાન જ ના કહેવાય, કેમ કે એને ખાખીધારી ગુંડાઓ જ કહેવાય અને એ ગુંડાઓ ઉપર એમને પહેલી ફરિયાદ કરવી જોઈએ. અને બીજું કે એમણે કોઈ પણ ચેનલમાં કે કોઈ પણ જગ્યાએ લાલજીભાઈ એક પથ્થર ઉપાડીને કોઈ જગ્યાએ પથ્થર મારતા હોય ને એવો સીન હોય તો એ લાલજીભાઈ ઉપર ફરિયાદ કરી શકે છે. રાયોટિંગની કરવી હોય તો રાયોટિંગની કરી શકે, પથ્થરમારાની કરવી હોય તો પથ્થરમારાની કરવી શકે. પણ એક એવો પુરાવો બતાવે કે પાટીદાર સમાજના એ યુવાનો લાલજીભાઈ કોઈ જગ્યાએ પથ્થર માર્યો હોય કે કોઈ પોલીસની સામે એમણે કોઈ લાફો ઉગામ્યો હોય કે કોઈ પોલીસના જવાન ઉપર એમણે હાથ ઉગામ્યો હોય. ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, નીતિનભાઈ પટેલની ઓફિસમાં તોડફોડ કોણે કરી છે? એ તો હવે એમને જ ખબર, તંત્રને ખબર, કેમ કે ગુજરાત રાજ્યની અંદર ગુજરાત રાજ્યની પોલીસ એટલી સક્ષમ છે, એટલી બહાદુર છે. ગુજરાત સરકાર કહી રહી છે કે અમારી ગુજરાત સરકારની પોલીસ એટલી સક્ષમ અને બહાદુર છે, પણ અમને પૂરો વિશ્વાસ છે કે પથ્થરમારાના કેસમાં રજની પટેલની ઓફિસ હોય કે નીતિન પટેલની ઓફિસ હોય, એમના પથ્થરમાં એમની ઓફિસ તોડફોડ થઈ હોય તો એની અંદર જરૂરથી એ લોકો પાટીદાર સમાજના યુવાનોને, નિર્દોષ યુવાનોને ફસાવવાનો પ્રયત્ન કરવાના છે. એમને ચોક્કસ ખાતરી છે અને આવનારા સમયમાં આ એક જ દિવસમાં જે દેખાઈ આવવાનું છે. ભૂતકાળની અંદર પણ આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ અને ભારતીય જનતા પાર્ટીની ખરીદેલી પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના ચમચાઓ અને ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા લોકો અને એમના કાર્યકરો જે ગુંડાગર્દી કરે છે, સમાજની અંદર તોડફોડ કરે છે અને પાટીદાર સમાજનું યુવાનોનું નામ આપે છે અને પાટીદાર સમાજને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. જો એ લોકો ફરિયાદ કરવાની વાત કરતા હોય તો આજે કેટલો સમય વીતી ગયો? આજે 6 મહિના વીતી ગયા. 6 મહિનાની અંદર એક એટલી બધી જેની કોઈ સીમા ના કહેવાય એટલી બધી વિડીયો ફૂટેજ આ સરકારને આપવામાં આવી છે. એ ભારતીય જનતા પાર્ટીના ખાખીધારી ગુંડાઓ, આ સરકારના ખાખીધારી ગુંડાઓ અમારી મા બહેનની અસ્મિતા લૂંટી રહ્યા હતા. ઘરમાં ઘૂસીને માતાઓ અને બહેનોને મારી રહ્યા હતા. પાટીદાર સમાજની અસ્મિતાની લાજ રહી રહ્યા હતા. ઘરમાં ઘૂસીને ગાડીઓ તોડી રહ્યા હતા. અમારા નિર્દોષ યુવાનોને મારી રહ્યા હતા. જે વ્યક્તિ 85 વર્ષની ઉંમર હોય અને જે વ્યક્તિ ખાટલામાં પડી હોય, એ ખાટલામાંથી ઊભી ના થઈ શકતી હોય એવા દાદાને પણ એ પાટીદાર સમાજના હોય તો એમને માર્યા છે. અને એક વરવું અને એક આઘાતજનક તો એ કહી શકાય કે પોલીસના જવાનો યુવાનોને પૂછીને મારતા હતા કે તું પાટીદાર છે. જો એ પાટીદાર યુવાન હોય તો એને મારવામાં આવે. જો એ યુવાન કે માતા કે બહેન એ પાટીદાર હોય તો રોડ ઉપર એને ઉભા રાખીને એને ઉઠબેઠક કરાવવામાં આવે. જો એ પાટીદાર હોય તો એને રોડ ઉપર મારવામાં આવે. જો એ પાટીદાર હોય તો એના ઉપર ખોટા કેસ કરવામાં આવે. અને જો એ પાટીદાર હોય તો એનું મર્ડર કરી નાખવામાં આવે અને પાટીદારના યુવાનને મારી નાખવામાં આવે. તો એમને જો ફરિયાદ કરવી હોય તો પહેલા એ 12 યુવાનોને શહીદ કર્યા છે એમની સામે ફરિયાદ કરે. અમે એમના પુરાવા પણ આપ્યા છે અને ઘરમાં ઘૂસીને જે માર્યા છે એમના પુરાવા પણ આપ્યા. બિલકુલ બાબુભાઈ, લાલજી પટેલ વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે, તે મુદ્દે ઓબીસી મંચ શું કહે છે? અમે તો કહીએ છીએ કે આ સરકાર છે ને ફરિયાદો તો દરેકની ઉપર કરે છે. એનું કારણ તમને કહું કે હમણાં અમે એક સરસ પ્રોગ્રામ ચલાવીએ છીએ, વ્યસન મુક્તિનો પ્રોગ્રામ ચલાવીએ છીએ. તો સરકારને અમે અલ્ટિમેટમ આપેલું એક મહિનાનું કે ભાઈ તમે આ ગુજરાતની અંદરથી જે દારૂ વેચવાનું છે એને બંધ કરાવો અને ખુલ્લેઆમ દારૂ વેચે છે હાટડીઓ બંધ કરો. તો એ નહીં માન્યા એટલે અમે લોકોએ શું કર્યું, જનતા રેડ ચાલુ કરી. જનતા રેડ ચાલુ કરી તો જનતા રેડની અંદર જે અમારા યુવાનો જાય છે એ યુવાનો ઉપર જો આટલું સારું કાર્ય કરવા વાળા યુવાનો ઉપર જો ફરિયાદ કરવામાં આવતી હોય તો પછી આ સરકાર તો ગમે એની ઉપર ફરિયાદ કરે જ છે. એટલે આ રીતે ફરિયાદો વાળું તો આ સરકારની અંદર કઈ નક્કી જ નથી. એ ગમે એની ઉપર ફરિયાદો કરે છે, તો રાજદ્રોહ સુધીને પણ ફરિયાદો કરે છે. એટલે એ લાલજીભાઈ ઉપર કરે એમાં અમે કોઈ આશ્ચર્ય અમને થતું જ નથી. બિલકુલ, સ્થિતિ ખૂબ જ વણસી છે. ત્યારે વધુ એક જે અચંબામાં મૂકે તેવા સમાચાર મળી રહ્યા છે કે એસપીજીના પ્રમુખ લાલજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ શકે છે અને તોડફોડ મુદ્દે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ શકે છે. આ મુદ્દાને આપણે આગળ પણ વધારીશું એક બ્રેક બાદ. આંદોલનનો એક ભાગ હતો, એ પૂર્ણ થશે. આગામી સમયમાં પાટીદાર સમાજના યુવાનો, નેતાઓ, અગ્રણીઓ ભેગા થશે. પાસના આગેવાન હોય, એસપીજીના આગેવાન હોય, સમગ્ર ભેગા થશે અને
પછી આગામી સમયમાં આગામી રણનીતિ નક્કી કરી અને જાહેર કરવામાં આવશે. હિમાંશુભાઈ, કોંગ્રેસ પક્ષ હવે શું કરશે આ સંપૂર્ણ મામલાને તમે જે વખોડી રહ્યા છો તેને જોતા? કોંગ્રેસ પક્ષે અમે અમારી પક્ષની મર્યાદામાં અને જે અમારે કરવાનું તે આખા હાઈકમાન્ડે અમે જે આખું સમર્થન આપી દીધેલું. આ નિર્દોષ જેલમાં પૂરેલા છે, જે ખોટા કેસો કર્યા છે, એના માટે ગાંધી આશ્રમ ખાતે ચક્કાજામ માન્ય ભરતસિંહ સોલંકી અને બાપુના નેતૃત્વમાં જબરજસ્ત કાર્યક્રમ આખા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકોએ આવીને એ આખા આ જે વખોડી કાઢીનો આખો કાર્યક્રમ અમે જેલ મુક્ત કરવાનું કરેલો કાર્યક્રમ હતો અને અમારા ઘણા બધા નેતાઓની ધરપકડ થઈ હતી. અને જ્યારે બી જરૂર પડશે, આમ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે આપણે બધા જ ફસાઈ ગયા છીએ, પ્રજા ફસાઈ ગઈ છે. એમને જોડે આજે એટલું બધું અભિમાન છે સત્તાના નામનું કે એમને એમ છે કે રાજ્યમાં અમે છીએ ને કેન્દ્રમાં અમે છીએ. ક્યાંયથી એવું કોઈ આ સરકાર એ ગાંડી સરકાર થઈ ગઈ છે. આને કોઈ બ્રેક વગરની ગાડી છે. કોઈ જગ્યાએથી રોકાય નહીં, સિવાય કે એમને પ્રજાલક્ષી જે કાર્યક્રમો આવનારા સમયમાં કરવાના થશે, જાગૃતિ લાવવાના, એ નવસર્જન ગુજરાતના અમારા પ્રણેતા માન્ય ભરતસિંહભાઈ સોલંકી પછી એક સતત બનાવી રહ્યા છે. અને એનો જે પ્રજામાંથી પ્રત્યુત્તર મળે છે અને જે પ્રજાનો ઉમળકો મળે છે, આપણે તાલુકા જિલ્લા પંચાયતોના પરિણામો જુઓ, કોંગ્રેસના જે ગ્રામ્ય કક્ષાના કોઈ પણ કાર્યક્રમોમાં જે જન સમર્થન મળી રહ્યું છે, એ જ આ પ્રજાની મોટી આ સરકારની નિષ્ફળતા દેખાઈ રહી છે. એક સમાજ આજે ભાજપથી સુખી નથી, એક નાગરિક સુખી નથી. ભાઈએ હમણાં બહુ સરસ કીધું, 48,000 નાના ઉદ્યોગો બંધ થઈ ગયા. 48,000 કિલોમીટરની માઇનોર કેનાલો નર્મદાની 12 વર્ષથી અટકેલો આંકડો 2,000 કિલોમીટર પણ વધ્યો નથી. જે નર્મદા જીવાદોરી સમાન છે, જે પાણીથી આખું ગુજરાત નંદનવન બનેવું છે, એની 48,000 કિલોમીટર નર્મદાની કેનાલો માઇનોર બનાવવાની બાકી છે. 32,000 યુવાનો સરકારી ચોપડે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અને જુદી જુદી રીતે 32 લાખ યુવાનો ભણેલા ગણેલા એ આ સરકારના ચોપડે એ નોંધાયેલા છે. તમે એક પણ ક્ષેત્ર બતાવો ગુજરાતની વાત કરીએ, અનામતની વાત કરીએ. અરે અનામતની અંદર જ આ બધા જ પ્રશ્નો સાહેબ અનામતના. તમે ખુલ્લેઆમ કોંગ્રેસ પક્ષ કરે ખુલ્લેઆમ સમર્થનની વાત કરી છે. 6-8 મહિનામાં કોંગ્રેસ પક્ષે શું કર્યું અનામત માટે? પણ અમે કમિટમેન્ટ કર્યું છે. કમિટમેન્ટ કર્યા પછી શું છે? પણ અમે જે પાટીદાર સમાજનું કોંગ્રેસ માત્ર સમર્થન કરે છે. આ ખુલ્લેઆમ હું આપને કહી રહ્યો છું, 6-8 મહિનાથી જયારે 25 ઓગસ્ટની વાત આવે ત્યારથી કોંગ્રેસે માત્ર દેખાવો કર્યા છે. પણ આપને એ પણ જણાવ્યું તો દેખાવો અને વિરોધમાં બહુ અંતર છે. તો આપ બતાવો ને, અહીંયા અમે કાર્યક્રમ કરીએ. આપના સજેશનમાં કંઈ આવતું હોય, પત્રકાર પરિષદ સંબોધવાની હોય ત્યારે આપ બિલકુલ પત્રકાર પરિષદ સંબોધી લો છો. મીડિયાને સમક્ષ બોલાવીને પત્રકાર પરિષદ ગાંધીનગર ખાતે પણ તમે દેખાવો કરી લો છો. ત્યારબાદ શું કર્યું તમે? પણ રાજકીય પાર્ટીના આજ મર્યાદામાં કાર્યક્રમો થતા હોય. અમે કોઈ સામાજિક સંગઠન નથી કે અમે ગમે તે કરી શકીએ. અમારી પાર્ટીના બી અમારા એના હાઈકમાન્ડ સુધી આના નિર્ણયો લેવાતા હોય છે, પછી કાર્યક્રમ થતા. બિલ પાસ કરવાની વાત હતી વિધાનસભામાં. હા, તો અમે હજી આજે કહીએ છીએ. રાજસભા પછી ક્યાં ગઈ? અરે રાજસભામાં આજે પણ અમારું ખુલ્લું સમર્થન છે કે તમે રાજસભામાં લાવો. તો નથી કોંગ્રેસની પાછળ કોંગ્રેસ કયા વિરોધ કરી રહી છે? અરે કર્યો સાહેબ, તમે જો બાપુના નેતૃત્વમાં તમે તેજસ્વીની બેન આખું ગૃહ ગજવી નાખ્યું હતું. 1 દિવસ 2 દિવસ 2-3 દિવસ આખા જે એનું આંદોલનનું જે પ્રતિનિધિત્વ કરવું જોઈએ, જે સમયનું આખો મહિનો જે આખા ગુજરાતને ગુમરાહ કરનારી આ સરકાર આખો મહિનો અમે કોઈ ઇસ્યુ પર વિધાનસભા ખેરવી નાખીએ તો એ લોકો બધા જ મુદ્દાઓ પાસ કરી નાખે, કોઈ ચર્ચા જ ના કરે સરકાર. તો હું એ જ તમને કહું છું કે અભિમાની અને ઘમંડી સરકાર છે. કોંગ્રેસ પહેલા દિવસથી જો લડવાની વાત કરશે, નડવાની વાત કરશે તો એમને જોઈએ જ છે, વોકઆઉટ કરી નાખશે, કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાખશે અને બધા જ કામો મંજૂર કરી લેશે. આપ જોઈ લો, આ સરકારે એમના જ લોકસભાના અધ્યક્ષ આવ્યા હતા બેનશ્રીને, એમને કીધું કે આખા દેશમાં છેલ્લા 15 વર્ષની અંદર ગુજરાતની અંદર એવરેજ 60 દિવસનું સત્ર થવું જોઈએ, ગુજરાતમાં 22 દિવસનું સત્ર થાય છે. એ આ ભાજપ સરકારની નિષ્ફળતા છે. હિમાંશુભાઈ, બિલકુલ આ ચર્ચાને આપણે આગળ વધારીશું. સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ મુદ્દાની ઉપર તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફરી એક વખત પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ. અમે આંદોલનો ચલાવ્યા કરે બસ. અમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. અમે આંદોલનો ચલાવ્યા કરે બસ. અમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. અમે આંદોલનો ચલાવ્યા કરે બસ. અમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. અમે આંદોલનો ચલાવ્યા કરે બસ. અમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી.
અમે આંદોલનો ચલાવ્યા કરે છે. અમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. અમે આંદોલનો ચલાવ્યા કરે છે. અમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. અમે આંદોલનો ચલાવ્યા કરે છે. અમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. અમે આંદોલનો ચલાવ્યા કરે છે. અમારું કામ છે માત્ર ને માત્ર સેવા કરવી. અને હવે ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીની પ્રતિક્રિયા. કે સૌ શાંતિ જાળવે, પોલીસના મિત્રો પણ સંયમ રાખે અને ગુજરાત શાંત ગુજરાત એ આપણી છાપ બગડે નહીં એ માટે બધા કટિબદ્ધ બનીએ. વાટાઘાટો દ્વારા જ કોઈ પણ પ્રશ્ન ઉકેલાય એ ઇતિહાસ રહ્યો જ છે, તો ચોક્કસ આપણે વાટાઘાટોને વધુ સારું વાતાવરણ બને એ માટે બધા સાથે મળીને પ્રયત્ન કરે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા શું કહ્યું તે સાંભળીએ. જુઓ, જે ગુજરાતમાં વિકાસની બધી બડાશો અત્યાર સુધી વિકાસ 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 એ સુખી સમાજ જે કહેવાય એવો પાટીદાર સમાજો રોડ ઉપર આવે, જેલ ભરવાની નોબત આવે અને એ બધામાં હું માનું ત્યાં સુધી આખો સમાજ એટલો દુઃખી છે કે જે વર્ષોથી ભાજપને સત્તા ઉપર બેસાડવામાં સિંહ ફાળો હતો એ સમાજ જલ્દીથી આ સરકારને દૂર કરો એ મનસ્થિતિમાં આવ્યો છે. અને નિર્દોષ છોકરાઓને જેલમાં રાતદ્રોહ દેશદ્રોહ એ પ્રમાણે જેલમાં પૂરી રાખવા, તહેવારોમાં બહાર ન કાઢવા, સરકારની એક બડાશ ખોટી જે કહેવાય હઠાગ્રહ જેને કહેવાય સત્તારો હઠ રાજહઠ એના પરિણામે આ બધું બન્યું છે. પાટીદાર સમાજ સ્વાભાવિક જેલ ભરે કે હા કરે ના કરે બધું ઓછું છે. એમને તો આ સરકાર જાય એવો પ્રયત્ન કરવો જોઈએ તો જેલ ભરવાની નોબત નહીં આવે, છોકરાઓને છોડી મૂકવાને પ્રોબ્લેમ નહીં થાય. તાત્કાલિક ભાજપની સરકાર ગુજરાતમાં જાય એવું પાટીદાર સમાજે પ્રયત્ન કરવો જોઈએ અને એ બધામાં જે કંઈ થાય તમામ સાથ સહકાર અમે આપતા રહીશું. શંકરસિંહ વાઘેલે હસતા હસતા ખૂબ જ આકરા શબ્દોમાં ઘણા બધા એવા શબ્દો કહી દીધા જે રાજ્ય સરકારને ખૂબ જ ચોંટે એવા શબ્દો હતા. આ ચર્ચાને આપણે આગળ વધારીએ. રાહુલભાઈ, આજે જ્યારે ઈબીસી ની વાત ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી જ્યારે રાજ્ય સરકાર ઈબીસી પ્રત્યે આગળ વધી રહી છે અને આનંદ જે પ્રમાણે હાર્દિકભાઈ પટેલ પણ સકારાત્મક વલણ દાખવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે કે આજના આ કાર્યક્રમથી હવે અડચણ ઊભી થશે આ સમાધાનની પ્રક્રિયા પર વચ્ચે. સમાધાનની એવી પ્રક્રિયા કે એવું કઈ હતું જ નહીં. સરકારને સમાધાન કરવાની કોઈ દાનત જ નથી અને બીજું કે જે આપતા હોય તો એ લોલીપોપ અમે સ્વીકારવા પણ તૈયાર નથી. અમારે સરકારના કોઈ પણ લોલીપોપની જરૂર નથી. અમને તો ફક્ત ને ફક્ત અનામત જ ખપે. અમારા ભાઈઓને જે રાજદ્રોહી બનાયા છે એ રાજદ્રોહની કલમો હટાવે, એમને જેલમાંથી મુક્ત કરે અને જો એમને ખરેખર એમને જ સમાધાન કરવું જ હોય તો આજે 8 મહિના આંદોલનને થયા તો અત્યાર સુધી ક્યાં હતા? અત્યાર સુધી એમણે પોતાના કાચિંડાઓને મોકલી અને સમાધાનની ફક્ત ને ફક્ત વાતો કરી છે અને રોજ નવા નવા દલાલોને માર્કેટમાં મોકલ્યા છે અને જેમ કાચિંડો પોતાનો રંગ બદલે એ રીતે દિવસે ને દિવસે સરકાર પોતાનો રંગ બદલતી રહી છે. પહેલા અમને અનામત માટે આંદોલન કરીએ, અમને આંદોલન કરવાની પરમિશનો આપવામાં આવે, કાર્યક્રમ કરવાની પરમિશન આપવામાં આવે. જે આંદોલન અમે કરતા હોઈએ આંદોલનની અંદર અમારો કાર્યક્રમ પૂરો થાય અને પછી અમારી ઉપર જેમ બેરહેમ પૂર્વક એ પોલીસના માણસો તૂટી પડે અને એ કાચિંડાની જેમ અલગ અલગ છાસવારે રંગ બદલતા આવ્યા છે અને એમને કોઈ સમાધાન કરવું જ નથી. અને જો એમને સમાધાન કરવું જ હોય તો એમને કમિટી બનાવવાની પણ કોઈ જરૂર નથી, સમિતિ બનાવવાની પણ કોઈ જરૂર નથી. જો એમને સમાધાન કરવું જ હોય તો એસપીજી કે પાસના કોઈ લીડરને બોલાવ્યા વગર પણ એ લોકો પોતાની એ પોલિસી ડિક્લેર કરી શકે છે અને એ પાટીદાર સમાજને જો માન્ય હશે તો એ સ્વીકારશે. નહીતર અમે અગાઉ પણ એને લોલીપોપ કહીને ઠુકરાવ્યો હતો એ રીતે ઠુકરાવી દઈશું. જો એમને ખરેખર સમાધાન કરવું હોય તો અમે 17 તારીખે જેલ ભરોનું અલ્ટિમેટમ આપ્યું હતું તો એ લોકો એના માટે જ 18 તારીખ આપી કે એ લોકો જેલ ભરો આંદોલન નતું થવા દેવું. સરકાર એવું ઈચ્છતી હતી કે 17 તારીખનું જેલ ભરો આંદોલન ન થાય એટલા માટે એમણે 18 તારીખ આપી. અને બીજું કે જો સમાધાન કરવા ખરેખર ઈચ્છતી હોત તો અમારા 144 કન્વીનરોને જયારે એમણે ગાંધીનગર બોલાવ્યા ત્યારે અમને ધમકી ના આપી હોત. હું આપના મીડિયાના માધ્યમ દ્વારા આજે કહેવા માંગુ છું, આજ સુધી કોઈએ નથી કીધું. જયારે 144 જણાને ગાંધીનગર બોલાવવામાં આવ્યા ત્યારે 144 જણાને આ સરકાર દ્વારા નીતિન પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમને આ બધાના ચહેરા અમને ખબર આવી ગયા છે સામે અને તમારા બધાની ફાઇલો તૈયાર છે. આ સાથે બિલકુલ આ સાથે અમારા સંવાદદાતા મહેસાણાથી છે મેહુલ દુધરેચિયા. મેહુલ,
સવારથી જે સ્થિતિ સામે આવી રહી છે, અત્યારે હાલમાં પરિસ્થિતિ શું છે? જે રીતે કહી શકાય કે જે ઉગ્ર સ્વરૂપ જે છેલ્લા 3 કલાકથી જે મહેસાણાને બાનમાં લીધેલું હતું કે હાલ સ્થિતિ જગદીશ એકદમ શાંતિપૂર્ણ છે. જે પોલીસે આખી સ્થિતિ ઉપર જે રીતે કંટ્રોલ કર્યો છે તે ખૂબ જ કાબિલે તારીફ કહી શકાય અને ટૂંક સમયમાં ટૂંકા ગાળામાં જે પૂરી જે સ્થિતિ પર કંટ્રોલ છે. હાલ જે વાહન વ્યવહાર પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે અને પબ્લિક પણ જે એક રાહતનો શ્વાસ અહીં લઈ રહી છે. મેહુલ, બિલકુલ હાલની પરિસ્થિતિ નોર્મલ દેખાઈ રહી છે. જે વિસ્તારમાં જે મોઢેરા સર્કલ પર આ સમગ્ર મામલો બન્યો ત્યાંની સ્થિતિની જો વાત કરવામાં આવે તો વાહન વ્યવહાર રોજિંદા પૂર્વક ચાલુ થઈ ગયો છે ખરી? જેવી રીતે જે અહીં જે પથ્થરો તેમજ જે આડસો એ નાખવામાં આવી હતી, જે પાટીદાર સમાજના જે કાર્યકર્તાઓ દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી તેને પણ જે પોલીસ દ્વારા જે સાફ સફાઈ કરી દેવામાં આવી છે અને જે આડસો છે તે પણ દૂર કરી દેવામાં આવી છે. અને હાલ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેના માટે જે આખો પૂરો મોઢેરા રોડ છે ત્યાં પોલીસ મોટી સંખ્યા ઉભી છે અને હાલ જે છે રસ્તાઓ તે લોકો માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. મેહુલ, સ્થિતિનો તાપ મેળવવા માટે સરકારના કોઈ મંત્રી ઉપસ્થિત થયા ત્યાં? જે હાલ કોઈ પણ મંત્રી કે કોઈ પણ સ્થાનિક આગેવાન કોઈ પણ નેતા અહીં આવ્યું નથી, પરંતુ જે કહી શકાય કે હાલ જે પોલીસ છે પોલીસ આ પૂરા વિસ્તારને એકદમ પોલીસ છાવણીમાં ફેરીને બેઠી છે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. આ સાથે વધુ માહિતી માટે જોડાઈ ગયા રિપોર્ટર મેહુલ દેસાઈ. મેહુલ, મોઢેરા સર્કલની વાત કરીએ તો ત્યાંની પરિસ્થિતિનો ચિતાર આપશો. જગદીશ, ચોક્કસથી હાલમાં જે વાત કરવામાં આવે તો જે મહેસાણામાં જે સવારથી જેલ ભરો આંદોલન શરૂઆત થઈ હતી, શરૂઆત બાદ જે હિંસાત્મક ઘટનાઓ બની ત્યારબાદ કેટલાક પાટીદારો જે ઘાયલ થયા છે તેની સાથે સાથે કેટલાક સ્થાનિકો પણ ઘાયલ થયા છે. હાલમાં હમણાં જ આપણી જે વાતચીત થઈ છે કે એક યુવક છે જે નોકરી પરથી પરત ફરતો હતો અને તે પોલીસને જે ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો હતો એ ટીયર ગેસના સેલથી જે યુવક ઘાયલ થયો છે. અને સાથે આપણી વાત જે છે લાલજી પટેલ સાથે થઈ છે. જગદીશ, તો હાલમાં જો વિસ્તારની વાત કરવામાં આવે તો અંદર હાલમાં જે શાંતિભર્યો માહોલ છે, પરંતુ જે પાટીદારો છે પાટીદારોની અંદર એક રોષની લાગણી જોવા મળી છે મહેસાણાની અંદર. ખાસ કરીને પોલીસની જે દમન કરવામાં આવ્યું, પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ અને સરકાર જે ખાસ કરીને વાત કરી રહી છે કે સમાધાનની વાતો કરી રહી છે, આવતીકાલે મંત્રણા કરવાની છે. હાર્દિક પટેલના જે 27 મુદ્દાઓ છે મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. વિઠ્ઠલ રાદડિયા જેવા સાંસદ પણ તેની અંદર ઇન્વોલ્વ થયા છે. ત્યારે આ પ્રકારની જે બનાવ બને છે, બનાવ બન્યા બાદ ચોક્કસથી પાટીદારોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે. સરકારની સામે જે સમય છે સમય તેઓ બતાવી દેશે, પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મંત્રણા કરવાની છે, મંત્રણા બાદ જે પોલીસ છે પોલીસની સામે ચોક્કસથી પગલાં લેવામાં આવે તેવી તેમની માંગણી છે. જી જગદીશ. બિલકુલ મેહુલ, ખાસ કરીને મોઢેરા સર્કલની જો આપણે વાત કરીએ તો ત્યાં કઈ કઈ ટીમ હાલમાં તૈનાત કરવામાં આવી છે? જી મેહુલ, અત્યારે લાગે છે સંપર્ક નથી થઈ શક્યો. આપણે ચર્ચાને આપણે આગળ વધારીએ. ખાસ કરીને આપણે રાહુલભાઈ આપની સાથે વાત કરતા હતા અને આપણે ચર્ચાને આગળ વધારીએ. બ્રિજેશભાઈ, જે પ્રમાણે રાહુલભાઈનું કહેવું છે કે જે યુવા સ્વાવલંબન યોજનાની જે વાત હતી તેને લોલીપોપ સમાન પાટીદાર સમુદાય ગણાવી હતી. આ ઈબીસી ની વાત કરીએ, ઈબીસી પણ આપને લોલીપોપ લાગી રહી છે? યુવા સ્વાવલંબન યોજના જયારે જાહેર કરી એ લોલીપોપ ગણાવી હતી. ઈબીસી પણ એક ભાજપની લોલીપોપ જ છે. હું એટલું કહેવા માંગુ છું કે જે સરકારે યુવા સ્વાવલંબન યોજના જાહેર કરેલી હતી એના આંકડા મગાવે અત્યારે. એને 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. એમાં કેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી એમાં એ યોજનામાંથી એને મદદ મળી છે કે એમાંથી કેટલા લોકોને ફાયદો થયો છે એ આંકડા અત્યારે સરકાર જાહેર કરે. ખોટી વાતો કરી, કેમેરા અને પ્રેસ સામે અને મીડિયામાં મોટી મોટી વાતો કરી સરકાર એનો ખાલી પ્રચાર કરી રહી છે, બાકી આ કાંઈ કરી નથી રહી. કે જો સરકારને કંઈક સમાધાન બાબતે વાતચીત કરી હોય તો પાટીદાર સમાજ તૈયાર જ હતો. અને રાહુલભાઈ જે કીધું એ પ્રમાણે કે 144 કન્વીનર અમે સીએમ ને મળવા ગાંધીનગર ગયા હતા જયારે અમે દાંડી યાત્રા બંધ રાખી હતી ત્યારે પણ સમાધાનની વાત કરવા માટે એક મંત્રી, ગુજરાત રાજ્યના મંત્રી વચ્ચે પડી અને સમાધાનની વાત કરી હતી અને દાંડી યાત્રામાં મોકૂફ રાખેલી હતી. અને જયારે સીએમ ને મળવા ગયા ત્યારે પાટીદારો સાથે અમાનુષી ભર્યું વર્તન કરવામાં આવેલું હતું.
એવી રીતના વાત કરવામાં આવેલી હતી કે અમે દરારતીને મળવા ગયા હોય, અમને નહોતા મળવા દેવાની એવી વાત કરવામાં આવેલી હતી. અને 3 કલાક બેઠ્યા બાદ સીએમ મળવા આવ્યા હતા અને સીએમ મળી અને 2 કલાકની મીટિંગ કરી. કોઈ પણ જાતના પાટીદારના પ્રશ્ન વિશે વાત નહોતી કરી. બસ બધાનો બાયોડેટા લેતી હતી સરકાર અને બસ નીતિનભાઈએ ધમકી આપી હતી કે બધાની ફાઇલો તૈયાર છે, તમારા બધાની ફાઇલો. તો નીતિનભાઈ સાબિત શું કરવા માટે બધાની ફાઇલો તૈયાર છે? હવે સરકારની ફાઇલ તૈયાર થઈ ગઈ છે અને આનંદીબેને એમ જ કીધું છે કે અમે સેવા કરીએ છીએ. હવે પાટીદાર સમાજ 2017માં આનંદીબેનને નિવૃત્ત કરી અને એને સેવા કરશે અને બસ આ પાટીદાર સમાજ એને જવાબ બતાવી દેશે અને અનામત તો પાટીદાર સમાજ ખમીરવંતો સમાજ છે એ લઈને જ રહેશે. રાહુલભાઈ, પરંતુ ઈબીસી ની જયારે વાત આવે ત્યારે હાર્દિકભાઈ પટેલે આ ખૂબ જ સકારાત્મક વલણ દાખવ્યું છે અને ઉપરથી એમનું એવું કેવું છે કે જે બીજા જે સવર્ણ જે વર્ગો છે તેઓ પણ આગળ આવે. તો આપ કહી રહ્યા છો લોલીપોપ, હાર્દિકભાઈ પટેલનું કેવું છે એ પણ ખૂબ જ સકારાત્મક વલણ તેમનું દેખાઈ રહ્યા છે. પણ એ લોકો જો ઈબીસી ની વાત કરે છે બરોબર છે, તો એ લોકો અત્યાર સુધીના હમણાં બ્રિજેશભાઈએ જે વાત કરી એવી રીતે આંકડા જાહેર કરે અને ઈબીસી ની અંદર એ લોકો પાટીદાર સમાજના યુવાનોને શું લાભ આપવાના છે એ જાહેર કરે. કોઈ વસ્તુ જાહેર કરવી નથી અને પેલું છાસ વલોવી અને પેલું કહેવત છે ગુજરાતીની અંદર વલોણું સંતાડ, છાસ વલોવીને વલોણું સંતાડવું, આ એવી વાત છે. અને એવી વાત લોલીપોપ હતી ને આ છાસ વલણો એની વાત છે. હા, એટલે એક જાતની લોલીપોપ જ છે. એ લોકો પેલા આંકડા જાહેર કરે ને પોતાનું આખું વસ્તુ જાહેર કરે શું છે એ જાહેરાત કર્યા પછી અમે એની ઉપર અભ્યાસ કરશું. હાર્દિકભાઈ પટેલે પણ નતું કીધું ને આજે તમે કહી રહ્યા છો રાહુલભાઈ. ખૂબ ચર્ચાને આપણે આગળ ધરીએ. મેહુલ દેસાઈ જોડાઈ ગયા. મેહુલ, શું ગતિવિધિઓ ગાંધીનગરમાં દેખાઈ રહી છે? જગદીશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મહેસાણામાં જે સવારથી જે જેલભરો આંદોલન શરૂ થયું અને ત્યારબાદ જે હિંસા ફાટી નીકળી, હાલમાં જે પરિસ્થિતિની વાત કરવામાં આવે જગદીશ, તો હાલમાં એક અજંપાભરી શાંતિ જળવાઈ રહી છે. ક્યાંય પણ હિંસા જોવા નથી મળી રહી. પોલીસનો દાવો છે કે કોઈ પણ પ્રકારના જે બનાવો છે ત્યારબાદ ઘટ્યા નથી, પરંતુ પાટીદારો છે, પાટીદારોમાં એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી જગદીશ, વાત કરવામાં આવે તો લાલજી પટેલ ઉપર જે લાઠીચાર્જ થયો, જે ઇજાગ્રસ્ત થયા, તેની સાથે કેટલાક યુવક ઉપર છે જે ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક નિર્દોષ યુવકો પણ છે જે નોકરીથી પરત ફરતા હતા અને તેઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમાંનો એક યુવક છે, યુવકને જે ટીયર ગેસનો સેલ વાગવાથી તે ઇજાગ્રસ્ત થયો છે અને હાલમાં જેને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો છે. તો જે આ સમગ્ર ઘટના બની છે, સમાધાનની સરકાર વાતો કરી રહી છે અને ત્યારે આ પ્રકારના જે લાઠીચાર્જનો બનાવ છે એ ચોક્કસથી જે પાટીદારો છે, પાટીદારોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે. જગદીશ, બિલકુલ. મેહુલ, ખાસ કરીને જયારે લાલજીભાઈ પટેલ પણ ઇજાગ્રસ્ત હતા અને તેઓની પણ હાલ તો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ત્યારે માહોલની જો વાત કરીએ, 3 કલાક બાદ જે અજંપાભરી સ્થિતિ સામે આવી હતી અને અત્યારે મામલો થાળે દેખાઈ રહ્યો છે, ત્યાંની પરિસ્થિતિની આપણે વાત કરીએ. કઈ ટીમ હાલમાં તૈનાત કરવામાં આવી છે? કોઈ જે પ્રમાણે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા તેને જોતા સરકારના કોઈ મંત્રીઓ ત્યાં ઉપસ્થિત થયા છે કે કેમ? તો આપણે ચર્ચાને આપણે આગળ વધારીએ. ખાસ કરીને જ્યારે સરકારની બેવડી નીતિ સામે આવી રહી છે, એક તરફ સમાધાનની વાતો ચાલે છે ત્યારે બીજી તરફ ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડતી હોય છે. જ્યારે લાલજીભાઈ પટેલે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમની શરૂઆત કરી હતી ને તેઓ પણ હાલ ઇજાગ્રસ્ત થયા છે. ક્યાં ચૂક રહી ગઈ છે? આ બંને સમાધાનની જ્યારે વાત આવે અને જેલભરો આંદોલન અને સરકારની જે નીતિની પણ વાત આવે, આ મુદ્દા પર કોંગ્રેસ પક્ષનું પણ શું કહેવું છે તે મુદ્દા પર આપણે આગળ વાત કરીશું એક બ્રેક બાદ. डॉक्टर ऑर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा, कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. ये कोई टेम्परेरी पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है. जरा मुस्कुरा दे, हे हे हे, ऐसे तुझी एक चम्मच अमूल की, दिमाग फिट और सेहत भी, ऐसे तुझी एक चम्मच अमूल की, एक चम्मच अमूल की. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई. हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम कदर है सब किसान बीमा कराए. प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्कुराए.
किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। 4 संतूर साबु एक साथे મળીને બની જાય 5 મમ્મી 4 સંતૂર સાબુની સાથે એક સાબુ મફત। તો મહેસાણામાં જે પ્રમાણે તંગદિલી ભરી જે પરિસ્થિતિનો સામનો હાલ કરી રહ્યા છે મહેસાણાવાસીઓ, તે જોતા જ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી માથાવાડી પોલીસ ચોકીમાં ટોળાઓએ તોડફોડ કરી છે, તેના પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। માથાવાડી પોલીસ સ્ટેશનમાં જે સરકારી મિલકતો છે તેને અસર થઈ રહી છે। ટીવી, લેપટોપ સહિતની સામગ્રીઓ તોડવામાં આવી છે। એક ટોળું જે પ્રમાણે માથાવાડી પોલીસ ચોકીમાં ધસી આવ્યું અને ટીવી, લેપટોપ સહિત જે સામગ્રીઓ પોલીસ સ્ટેશનમાં પડી હતી તેને તોડીને તેઓ ત્યાંથી નાસભાગ થઈ ચૂક્યા છે। સુરતથી માતાવાડી પોલીસ સ્ટેશનમાં આ સંપૂર્ણ બનાવ બન્યો। આજે મહેસાણામાં 17/4 લાલજીભાઈ પટેલનો હુંકાર, જેલ ભરો આંદોલન, તેના ઘેરા પ્રત્યાઘાત અનેક મહાનગરમાં જોવા મળી રહ્યા છે। સુરતથી સામે આવી રહી પૂરી વિગતો આપ સ્પષ્ટપણે અહેવાલમાં જોઈ શકો છો। આ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે રિપોર્ટર નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, માતાવાડી પોલીસ સ્ટેશનનો ચિતાર। જી નરેન્દ્ર, તો લાગે છે સંપર્ક નથી થઈ શક્યો। સુરતમાં માતાવાડી પોલીસ ચોકીમાં એક ટોળું ધસી આવ્યું અને ટીવી, લેપટોપ સહિતની જે સામગ્રીઓ પડી હતી તેને તોડીને તેઓ ત્યાંથી નાસભાગ થઈ ચૂક્યા છે। એટલે તે ટોળું કોનું હતું તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મહેસાણામાં આજે જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પોલીસે જે દમન ગુજાર્યું, ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, પાણીનો મારો માર્યો અને છૂટે આમ પથ્થરમારી પણ કરી હતી, તેને જોતા તેના પ્રત્યાઘાતો સુરતમાં પણ પડી રહ્યા છે। ઉપરાંત સુરત પોલીસ કમિશનરે પણ નિવેદન આપ્યું છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે અને તેને જોતા જ સુરતમાં ઇન્ટરનેટ સેવા પર હાલ ચોક્કસ મુદત માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। લાલજીભાઈ પટેલ જ્યારે ઈજાગ્રસ્ત થયા ત્યારે મામલો ખૂબ જ બીચક્યો અને સુરતમાં આ તેના ઘેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે। જ્યારે 25મી ઓગસ્ટનું પુનરાવર્તન અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। પાટીદારો તેમની અનામતની માંગને લઈને આગળ આવી રહ્યા છે, તે જોતા જ ક્યાંક આગ ચંપીના પણ બનાવ બની રહ્યા છે। આ વિશે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે રિપોર્ટર નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, માતાવાડી પોલીસ ચોકીનો ચિતાર। જી, આજે જે ટોળું સુરતમાં દેખાવો કરી રહ્યું હતું, સુરત જે વરાછા પોલીસ સ્ટેશન છે ત્યારબાદ તે આગળ નીકળ્યું હતું, બરોડા બ્રિસ્ટેજ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તેમના દ્વારા આ સમગ્ર જે વિસ્તાર છે તેમાં તોડફોડ મચાવવામાં આવી હતી। ઓવરબ્રિજ નીચેથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને રોડની વચમાં પણ આડસો મૂકી દેવામાં આવી હતી। આ સિવાય ત્યાં લાગેલા હોર્ડિંગ્સ તેમજ કચરાપેટીઓ પણ તેમના દ્વારા સળગાવવામાં આવી હતી। આ સિવાય એક રિક્ષાને પણ સળગાવી હતી। આ સમયગાળા દરમિયાન ત્યાં નજીકમાં જ આવેલ જે માતાવાડી પોલીસ ચોકી છે ત્યાં આ સમગ્ર ટોળું પહોંચ્યું હતું અને ત્યાં જઈને જે પોલીસ ચોકી છે ત્યાં હાજર 1-2 જવાનો હતા તેમને ભગાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા એ પોલીસ ચોકીમાં તોડફોડ મચાવવામાં આવી હતી। ખાસ કરીને જે પોલીસ ચોકીની અંદર પડેલો સામાન હતો, જે કેટલીક એક લેપટોપ હતું, ટીવી હતી, આ સહિતના જે કેટલાક ડોક્યુમેન્ટ્સ હતા તે તમામ ડોક્યુમેન્ટ્સ તેમના દ્વારા તોડી દેવામાં આવ્યા હતા અને ત્યાં તેમના દ્વારા તોડફોડ મચાવવામાં આવી હતી। આ બાદ કેટલાક જે દેખાવ કરી રહ્યા હતા તે પૈકીના કેટલાક લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે અને હાલમાં આ જે સમગ્ર વરાછા સહિતનો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં ધીરે ધીરે સ્થિતિ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આને લગતા જ એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર તરફ। ગાંધીનગરમાં સાંજે 7 વાગે એનેક્સી ખાતે ચીફ સેક્રેટરીની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના આદેશ બાદ આ બેઠક બોલાવવામાં આવી છે। તો સાંજે 7 વાગે એનેક્સી ખાતે ચીફ સેક્રેટરીની બેઠક બોલાવવામાં આવી છે। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમના બીજા વલણ તરફ હવે આવી રહ્યા છે, જે સકારાત્મક દેખાઈ રહ્યું છે। આ વિશે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે રિપોર્ટર હિતલ પારેખ। હિતલ, ચીફ સેક્રેટરીની એક બેઠક મળી છે મુખ્યમંત્રી આનંદીબહેનની અધ્યક્ષતા હેઠળ સાંજે 7 વાગે, કયા કયા મુદ્દાઓએ જોર પકડ્યું છે? જી હિતલ।
તો લાગે છે સંપર્ક નથી થઈ શક્યો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે આજે વલસાડ ખાતે હતા ત્યારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખૂબ જ અચૂકતું એવું વલણ આપી દીધું હતું. ત્યારે આ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે રિપોર્ટર હિતલ પારેખ. હિતલ, ચીફ સેક્રેટરીની એક બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી આનંદીબેનની અધ્યક્ષતામાં, કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? જગદીશ, ખાસ કરીને તમને જણાવી દઉં કે રાજ્યના મુખ્ય સચિવ જીઆર લોરોડિયાના અધ્યક્ષસ્થાને અમદાવાદ એનેક્સીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનના આદેશના પગલે આ બેઠક યોજાશે, જેમાં આ મહેસાણામાં આજે જે પરિસ્થિતિ ઉભી થઈ છે એની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે આવતીકાલે પાટીદારો દ્વારા જે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે શું વ્યવસ્થા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કરવી જોઈએ તેની પણ સમીક્ષા કરવામાં આવશે. ને આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા પીપી પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સાથે સાથે આવતીકાલ માટે એક એક્શન પ્લાન પણ ઘડી કાઢવામાં આવ્યું સૂત્રો તરફની જાણકારી છે. કારણ કે જે રીતે હાર્દિકની ધરપકડ થઈ અને એ દિવસ બાદ રાત્રે જે તોફાનો ફાટી નીકળ્યા હતા અને જે પ્રકારે ગુજરાતમાં તંગદિલી સર્જાઈ હતી, આવી કોઈ તંગદિલી આગામી દિવસોમાં ગુજરાતમાં ન સર્જાય એ માટે આ બેઠક બોલાવવામાં આવી છે. અને આ બેઠકમાં સ્વાભાવિક રીતે જોવા જઈએ તો તમામ પાસાઓનો ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે સાથે આવતીકાલે જે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેના કારણે સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટના આપી દેવામાં આવે છે. આ તમામ મુદ્દે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. જી જગદીશ. જી તલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતા હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચર્ચામાંથી તાત મિલવા આપણે કોશિશ કરી કે સરકારની એક બેવડી નીતિ પણ સામે આવી રહી છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડા બદલ હિમાંશુભાઈ, રાહુલભાઈ, બાબુભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ પટેલ, ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં સહભાગી થયા બદલ. અને તાત્કાલિક ધોરણે પરિસ્થિતિ વધારે વણસી રહી છે અને તેને જોતા જ સરકાર સતર્કતા દાખવી રહી છે અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતા હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે જ્યારે એટલે કે પાટીદારો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને જોતા પરિસ્થિતિ વધારે ન વણસે તેને લઈને એક એક્શન પ્લાન ઘડવામાં આવશે. તો આ તે વીટીવીની વિશેષ રજૂઆત. રજા આપશો. નમસ્કાર. આપણા દેશને ખૂબસૂરત બનાવવા શું જોઈએ? બસ એક વિચાર અને સો બ્યુટીફુલ. આ સ્ટુડન્ટ હશે. મમ્મી હળદર અને ચંદનમાં ગુણ સમાવે સંતૂર કંઈક ઓર દિખાયું. મારી મમ્મી एक्शन. अरे सर को एसिडिटी हो गई थी. ये लो सोडा जी. सोडा जी. एसिडिटी से तुरंत राहत. सोडा जी. खैनी, गुटखा, तंबाकू, પાન મસાલા આપણા દેશની બહુ મોટી સમસ્યા છે. આમનું સેવન મોઢાના કેન્સરનું પ્રમુખ કારણ છે. આ રોગીને જીભનું કેન્સર છે અને અમારે આની સ્વર પેટી કાઢવી પડી. હવે બધું ભગવાન ઉપર છે. રેખાની જીભ અને નીચેનું જડબું અમારે કાઢવું પડ્યું. એમના હાથની બે બંગડી વેચવી પડી. તંબાકુ કુટુંબોને ઉજાડી નાખે છે. पढ़ता है, खेलता है, झूलता उछलता है, दौड़ता कभी कभी दौड़ कराता है, आगे आगे बढ़ता है इंडिया, अमूल दूध पीता है इंडिया, जश्न मनाता, सेहत बनाता, लाइफ के मैदान में बाजी मार लाता, आगे आगे बढ़ता है इंडिया, अमूल दूध पीता है इंडिया.
રાખી સૌને જોડે જોને કેવું દોડે રાખી સૌને જોડે જોને કેવું દોડે નવી દિશામાં નવા જોશથી રોજ નવી શરૂઆત નવી દિશામાં નવા જોશથી રોજ નવી શરૂઆત ગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત જગમાની અજબ નામના એની નોખી વાત ગતિશીલ ગુજરાત